પ્રણવભાઈ, બહુ સરસ. તમે પોતે સારા આ વિષયના નિષ્ણાત છો અને તમારા જેવા મિત્ર સાથે સંવાદ કરવા મળે એ પણ આનંદ છે. અને ઘણા વખતથી મને એમ હતું કે આ ફેસબુકની એકાદ બે પોસ્ટમાં કે પોસ્ટની નીચે આવી કોમેન્ટમાં વિષયને અનુરૂપ ચર્ચા ન થાય, જેને એકેડેમિક કહી શકાય એવા ડિસ્કશન ન થાય, બરાબર, એ ક્યારેક વ્યક્તિગત ડિસ્કશનમાં પરિણામે. એટલે એવું કંઈક ડિસ્કશન કરવું ત્યાં તો તમે પેલું ભાવતું તું ને વૈદે બતાવ્યું, એટલે કાયદેસર વૈદ જ છો તમે પાછા, BAMS થઈને તમે કેનેડા ગયા છો, એટલે મને ભાવતું તું એ વૈદે બતાવી દીધું, એટલે આપણે તરત જ કૂદકો મારી દીધો કે ચોક્કસ આપણે કરી નાખીએ, ચાલો. વાત સાચી છે તમારી, પણ મેં તમને અગાઉ પણ કહ્યું છે એમ કે શબ્દોના સિકંદર અને જ્ઞાનના એક બહુ ખજાનો કહી શકાય એવા વ્યક્તિત્વની સામે બેસવા માટે અમારે પણ ઘણી બધી તૈયારી કરવી પડતી હોય છે. અને પ્રિન્સિપલમાં મેં આપને પણ કહ્યું છે કે હું આપના આયુર્વેદ સાથેના ઘણા વિચારો સાથે સહમત છું. તો હું આપને વિનંતી કરીશ, જ્યારે એક પછી એક દર્શક મિત્રો જોડાવા માંડ્યા છે, NPF માં પણ આવવા માંડ્યા છે, સાથે જય વસાવડા યુટ્યુબ ઉપર જોડાઈ રહ્યા છે બધા. તો દર્શક મિત્રો તમારા લાગણી હું દર્શક મિત્રોને વચ્ચે વચ્ચે કહેતો રહીશ. અને પ્રણવભાઈ, આપને રોકીને પણ એટલે કહું છું કે જે દર્શકો જોડાયા હોય એમને એમ હશે કે ભાઈ લાઈવ છે તો આપણા સવાલોના જવાબ પણ મળે. હવે એ આપણે કદાચ ભાગવું પડે, સીઝન 2 કરવી પડે, એનું કારણ છે કે એક સાથે અનેક પ્લેટફોર્મ ઉપર લાઈવ છે, એ કારણે બધા સવાલો વાંચીને લઈ શકીએ એવું નથી. પણ તમે જે તમને ઇમ્પોર્ટન્ટ લાગે કોમેન્ટમાં વાંચીને મને કહેશો તો હું ચોક્કસ એનો જવાબ આપીશ. ચોક્કસ જયભાઈ, થેન્ક યુ. હવે વધુ સમય ન લેતા હું આપને વિનંતી કરું કે જયભાઈ આપના વિચારો થી અમને કૃતાર્થ કરો. આપે સમય આપ્યો એ માટે ખૂબ આભારી છીએ. તો આપના આયુર્વેદના વિચારોથી અમને NPF INCને ગુજરાતી ડાયસ્પોરા લિવિંગ ઇન નોર્થ અમેરિકા will be very thankful to hear the views of Mr. Jay Vasavda. Thank you, Jaybhai. Floor is yours. જી. તો બહુ જ મહત્વની વાત છે. આપણે અત્યારે જે ચર્ચા કરવા માટે બેઠા છીએ, હવે પહેલા તો એ કે તમે વિષયનો ઉલ્લેખ કરી દીધો છે કે આયુર્વેદ વિશે આપણે થોડી વાતો કરીએ. હવે એમાં સૌથી મહત્વની વાત હું જે સમજો છું એ છે કે આયુર્વેદ બહુ મોટું શાસ્ત્ર છે. કોઈ પણ પ્રાચીન શાસ્ત્ર હોય એ કંઈ એક વિડીયોમાં સમાય એટલી વાતો ન થાય. એટલે મેં એને થોડું વિસ્તૃતમાંથી એક નાનકડા મુદ્દા ઉપર, અત્યારે જે મુદ્દો હોટ ટોપિક રહ્યો છે, તમે ને હું એમાં ઘણી વખત અલગ અલગ પ્રકારની ચર્ચાઓ કરી ચૂક્યા છે અને આ ચર્ચામાં પણ વચ્ચે વચ્ચે તમારા વ્યૂ માગીશ. તો એ ચર્ચામાં સૌથી અગત્યની વાત છે વિરુદ્ધ આહાર. આપણે એના ઉપર આજની ચર્ચા ફોકસ રાખવી છે. એટલે મેં જે પોસ્ટર પણ મૂક્યું એમાં લખ્યું છે કે વિરુદ્ધ આહારનું વૈજ્ઞાનિક સત્ય. હવે આ વાત બહુ મહત્વની છે. આપણે અત્યારે જે રીતે જોડાઈ રહ્યા છે, આપણી સાથે જે મિત્રો જોડાઈ રહ્યા છે, ફેસબુકથી, કોઈ યુટ્યુબથી, કોઈ અલગ અલગ માધ્યમથી જોડાઈ રહ્યા છે. તમે જે કરો છો ટ્રાન્સમિશન, હું જે કરું છું, એ પણ કોઈને કોઈ એપનો ઉપયોગ આપણે કરીએ છીએ, કોઈને કોઈ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ બધા મોડર્ન સાયન્ટિફિક ઇન્વેન્શન્સ છે, જેને કારણે તો આપણે આ વાર્તાલાપ કરી રહ્યા છીએ. ઇન્ટરનેટથી શરૂ કરીને, લેપટોપથી શરૂ કરીને, કોમ્પ્યુટર, મોબાઈલ. હવે કોઈ પણ દુનિયાના કોઈ પણ ધર્મના, ખાલી ભારતની જ વાત નથી કરતો, વિશ્વના કોઈ પણ ધર્મના કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં આવા ઉલ્લેખો નથી કે લોકો આવી રીતે મીટિંગ કરતા હશે. ટાઈમ ટ્રાવેલ કરીને આપણે આપણા જ પૂર્વજોને જો આવું બધું કહીએ તો એ લોકો આપણને ગાંડા ગણે. ધારો કે તમે તમારા દાદાને, હું મારા દાદાને આ વાત સંભળાવવા જાઉં કે આવું અમે કરીએ છીએ અત્યારે, ધારો કે આપણે ટાઈમ ટ્રાવેલમાં જતા રહીએ, ધારો કે એટલે કહું છું ટાઈમ ટ્રાવેલ સાયન્ટિફિકલી પોસિબલ નથી, પણ સાયન્ટિફિકલી પોસિબલ ન હોય એવી ઘણી વાતો આપણે ત્યાં ચાલી જાય છે. એની તો આપણે આ ચર્ચા કરવા બેઠા છીએ કે જે સાયન્ટિફિકલી પોસિબલ નથી એ પણ કેમ ચાલી જાય. તો સાયન્ટિફિકલી પોસિબલ નથી એવી ટાઈમ ટ્રાવેલની ધારણામાં આપણે કૂદકો મારી દઈએ તો પણ થાય શું? એ લોકોને નવાઈ લાગે, એ લોકો નાદ પાડી દે કે આવું હોય જ નહીં, આવું થાય જ નહીં, શક્ય જ નથી. કારણ કે એમને તો કંઈક જવું હોય તો ઘોડો કે બળદગાડું કરવું પડે. એ યુગની અંદર જીવા હોય, આપણા દાદાના દાદા જીવા હોય. તો વિજ્ઞાન જે છે એ સતત વિકસતું શાસ્ત્ર છે. પ્રાચીન શાસ્ત્રો જે ધાર્મિક ગણાય, માઇથોલોજીકલ ગણાય, અથવા તો જે તે સાંસ્કૃતિક ગણાય, અથવા તો આયુર્વેદ જેવા શાસ્ત્રો, એ બધા સતત વિકસી નથી શકતા. એ મુશ્કેલી છે. હવે આપણા ઋષિઓ સૌથી મોટા વિજ્ઞાનીઓ હતા ને, હું જ પોતે કહું છું. અને કયા આધારે કહું છું? બાકીના મોટા ભાગના ધર્મગ્રંથોમાં લોકિંગ સિસ્ટમ છે, વસ્તુઓને લોક કરી દેવાની. બરાબર, કે આ જે કીધું એ ફાઇનલ છે અને આના પછી કઈ બીજું નવું કઈ જાણવાનું તમારે રહેતું નથી. અને અમે અમારા ઈશ્વરના અમે જ માન્ય પ્રતિનિધિઓ છીએ અને અમારી સાથે તમે ન રહ્યો. બ્લાસ્ફેમી જેવો કોન્સેપ્ટ છે.
તો તમને મારી નાખવા સુધીની પણ સજા અમે કરી શકીએ. તમારો જીવ ભલે અમે નથી દીધો, પણ અમે લઈ લઈએ ખરા ઈશ્વરના નામે. ભારત એક જ એવો દેશ છે કે આપણા ઋષિઓ એટલા બધા આમ જુઓ તો વૈજ્ઞાનિક અભિગમ વાળા હતા કે એમણે ક્યાંય તાળું માર્યું નથી. એમણે કોઈ જગ્યાએ એવું કહ્યું નથી કે ના આ વસ્તુ લોક કરી દો, આ વસ્તુ તો હવે ચાલે જ નહીં, આ વસ્તુ જે છે એ આગળ આપણે ફેલાવવાની હોય જ નહીં, આમાં કઈ નવા પ્રયોગો થાય જ નહીં, આમાં અમે કહ્યું એ જ સાચું ને બાકી બધું ખોટું. એમણે ક્યાંય કોઈ એવા નિવેદનો, એવી કોઈ પ્રસ્તાવના, એવા કોઈ આમુખ એમના ગ્રંથોમાં લખ્યા નથી. ઉલટાનું આનાથી ઊંધું કર્યું છે. કૃષ્ણ જેવા કૃષ્ણએ ભગવદ્ ગીતામાં યથેચ્છસી તથા કરું એમ કહીને ગીતા પૂરી કરી છે કે તને મરજી પડે એમ કર ભાઈ, જ્ઞાન તો મેં તને આપ્યું, કર્મ તારે કરવાનું છે, જીવન તારું છે, યુ હેવ ટુ ચૂઝ. હું કહી દઉં એટલે કઈ મારા શરણે પહોંચી જવાની, મેં વિરાટ રૂપ બતાવ્યું એટલે મને સ્વીકારી લેવાની જરૂર નથી, અને એવો સ્વીકાર ચાલશે પણ નહીં. આ આપણા ઋષિઓ, હું ઘણીવાર કહું કે આપણે એક બાજુથી હોળીનો તહેવાર ઉજવીએ, પ્રહલાદ પોતાના સગા બાપની વિરુદ્ધ જાય, આપણે એવા દીકરાને ઉજવીએ છીએ કે જે પોતાના બાપને, પોતાના ફઈને, પોતાના વડીલોને માનતો નથી. અને એવા દીકરાને ઉજવતા ઉજવતા પણ આપણે શું કરીએ છીએ, બરાબર, આપણે એમ કહીએ છીએ કે અરે વડીલોએ કીધું એમાં તમારે ફેરફાર થોડો કરાય. આપણે નચિકેતાને ઉજવીએ છીએ, એના નામનું એક આખું ઉપનિષદ રાખીએ છીએ, કઠોપનિષદ. નચિકેતા પોતાના સગા બાપ, એ પણ ઋષિ હતા, કોઈ જેવા તેવા માણસ નહોતા. ગૌતમ ઋષિની સામે પડીને જાય છે યમના દરવાજે, બાપ ધક્કો મારીને મોકલે છે એટલે જાય છે. તો આપણે જ એવા વિવિધ પ્રકારના મહાનુભાવોનું ચિંતન કરેલું છે, પૂજન કરેલું છે કે જે લોકો એકાંગી નથી, જે લોકો વિકસિત રહ્યા છે. દશરથ રાજાને 3 રાણી હોય એટલે રામ 3 રાણી કરે એવું ન હોય, 2 પણ ન કરે, એક પ્રતની વ્રતધારી પણ હોય. રામ વનવાસમાં મોટી વયે જાય, કૃષ્ણ તો બાળપણથી જ નીકળી ગયા વનવાસમાં. આપણે સતત વિકસતો ધર્મ, વિકસતી સંસ્કૃતિ રહ્યા, એટલે તો આપણે બધા દેશોમાંથી અલગ અલગ વસ્તુઓ સ્વીકારી શક્યા. એટલે તો આપણા ઋષિઓએ આને તો ભદ્રાહ જેવા કોન્સેપ્ટ આપ્યા, વસુધૈવ કુટુંબકમ જેવા કોન્સેપ્ટ આપ્યા. એટલે તો આપણા ઋષિઓએ, મેં કીધું એમ, કે પાળ નથી બાંધી, ક્યાંય બાઉન્ડ્રી નથી બાંધી, ક્યાંય કુરાને શરીફ જેવી કે એવી આજ્ઞાઓ નથી કરી કે આમાં જે લખ્યું હોય એના સિવાય જો તમે નહીં પાલન કરો તો તમે સાચા ફલાણા ઢીકણા સનાતની હિન્દુ વોટેવર જે કહેવાય નહીં કહેવાય. એટલે આપણે સુધારા ખૂબ જોયા, એની પ્રક્રિયા ખૂબ જોઈ, આપણે સતત સુધારાની પ્રક્રિયામાં રહ્યા. આપણે કબીર, નરસિંહ, મીરા એવા એવા સંતો પણ આવ્યા કે જેમણે પણ સ્થાપિત હિતો સામે પડકાર ફેંક્યા. અને ભક્તિ આંદોલન જે આખું કહેવાય મધ્યયુગની અંદર ભારતમાં ચાલ્યું, એમણે તો કેટલી બધી નવી વાતો કરી. આપણે આપણા ગ્રંથોને પણ એક જ સ્વરૂપમાં રાખીએ એવું નહીં. તુલસીદાસજી રામચરિત માનસ લખે ત્યારે વાલ્મીકી રામાયણ આખે આખું એમાં નથી લઈ લેતા કોપી કરીને, એ પોતાનું વર્ઝન લખે છે, પોતાના સ્થળકાળ મુજબ એને નવેસરથી અપડેટ કરે છે. અને રામાનંદ સાગર એમાંથી રામાયણની ટીવી સિરિયલ બનાવે, એ સ્થળકાળ મુજબ એને પણ અપડેટ કરે છે. આપણે બધું જ સ્વીકારીએ છીએ. અત્યારે જે રામાયણની ફિલ્મ આવશે એ પણ કેટલાક લોકો જોવા જશે. હા, સારી નહીં હોય તો આદિપુરુષની જેમ નહીં જોવે. આ વાતની હું ભૂમિકા એટલે બાંધું છું કે ભારત એક એવો દેશ છે ને આપણા ઋષિઓ એટલા માટે હું વિજ્ઞાનીઓ ગણું છું કે એમણે બંધિયાર માનસ કે ચિત્ત જ નથી રાખ્યું. હા, એમને એ સમયે જે જોવા મળ્યું, જાણવા મળ્યું, એમના વિચારો જ્યાં પહોંચ્યા, એમનું દર્શન જ્યાં પહોંચ્યું, એ એમને તારણો કાઢીને લખ્યું. એમણે એવી અપેક્ષા રાખી કે અમારા પછીની પેઢી પણ આવી જશે. અમે વગર ટેલિસ્કોપે આકાશના ગ્રહો જોઈને જો આટલી ગતિ ગોતી કાઢી છે પંચાંગની, તો એ તો ટેલિસ્કોપ જ્યારે હાથમાં આવશે ત્યારે અમારાથી સારું કામ કરીને બતાવશે. થયું એવું કઈ સારું કામ તો નાસાવાળા કરવા લાગ્યા. આપણે તો એ કરવાનું બંધ કરી દીધું, કારણ કે આપણે એક મિથ્યાભિમાનમાં આવી ગયા, જેના વિશે આપણા ઋષિઓએ જ ચેતવણી આપી છે કે આપણે જ શ્રેષ્ઠ, આપણે જ સર્વોપરી, આપણે જ બેસ્ટ, આપણી પાસે જ બધું જ્ઞાન હોય અને આપણા જ્ઞાનમાં અપગ્રેડેશનની જરૂર જ ન હોય, એવું ચાલે નહીં. આ પણ એક પ્રકારની પાતક વૃત્તિ છે, આ તો પતનનો માર્ગ છે અને આપણે એ સ્વીકારી નથી શક્યા. એને કારણે આપણી પાસે એપ્લાઇડ નોલેજ ન આવ્યું. આપણી મોટાભાગની વાતો સૈદ્ધાંતિક છે, એપ્લિકેશનમાં નથી. આપણે એમ કહી શકીએ કે જબ જીરો દિયા મેરે ભારતને દુનિયા કો ગિનતી આવી, સરસ છે, આપણે સાચી જ વાત છે, મેં કે ખોટી તો છે નહીં. ઝીરો દિયા મેરે ભારતને એ સાચી વાત છે, પણ એ જ 0 ને 1ની ડિજિટલ ટેકનોલોજીથી અત્યારે આ દુનિયામાં સોશિયલ મીડિયા ચાલે છે, જેના ઉપર આ બધા મિત્રો સાંભળતા હશે. એ સોશિયલ મીડિયાનું એપ્લિકેશન આપણે નથી બનાવ્યું. હા, આપણા ટેકનોક્રેટ્સ એમાં વિદેશ જઈને કામ કરતા થઈ ગયા, એના સીઈઓ પણ થઈ ગયા, પણ માલિકો બીજા છે, શોધ કરનારા બીજા છે. ઝીરો દઈને કામ પૂરું નથી થતું. એમાંથી 0-1ની બાઇનરી સિસ્ટમની ડિજિટલ સિસ્ટમ તમે ડેવલપ કરો, એ ડિજિટલ સિસ્ટમને પણ અપગ્રેડ કરતા જાઓ, ત્યારે કામ પૂરું થાય છે.
રામાયણમાં પુષ્પક વિમાનની કથા લખવાથી વિમાનો નથી ઉડતા. આજની તારીખે આપણે રાફેલ કેટલા લીધા, સુખોઈ કેટલા લીધા એની જ કથા કરીએ છીએ. કારણ કે આપણે વિમાનો બહારથી લેવા પડે છે. આપણે જે વિમાનો વિકસાવીએ છીએ એની પણ ટેકનોલોજી, એન્જિન, નકશા બધું બહારથી આવે છે. આ વાસ્તવ છે આપણી આસપાસનું. આ હું ભૂમિકા બાંધું છું. હજી તો આપણે વિરુદ્ધાહારના મૂળ વિષય ઉપર તો આવ્યા જ નથી. પણ કેટલાક જે માનસિક પેલા કરોળિયાના ઝાડા બાજેલા હોય ને એની સાફ સફાઈ થાય એવી અપેક્ષા અને આશાએ આ ભૂમિકા બાંધું છું. મને તો ખબર છે અનુભવે કે કેટલાક લોકો એટલા જિદ્દી જેહાદી થઈ ગયા છે. હું જિદ્દી જેહાદી શબ્દ શું કામ વાપરું છું એનો પણ ખુલાસો કરી દઉં. જેહાદી ત્રાસવાદીઓમાંથી આવેલો શબ્દ છે. જેહાદ ખરેખર કોન્સેપ્ટની રીતે તો જેહાદે અકબર એટલે તમારી જાતને જીતવી, તમારી દુર્વૃત્તિઓને જીતવી. પણ જે ત્રાસવાદી જેહાદીઓ થયા, જે બીજા પોતાના મતના ન હોય, પોતાના વિચારના ન હોય, કોઈ પાર્ટી કરતા હોય બીચ ઉપર બેઠા બેઠા, તો એ પોતાના મતના નથી એમ માનીને એના ઉપર ગોળીબાર કે બોમ્બ ફેંકવા માટે નીકળે, એની ઉપર ટ્રક ચડાવવા કે છરી મારવા માટે નીકળે. મારા મતના જે નથી એ જીવવાના અધિકારી જ નથી એવું માનીને નીકળી જાય એ જેહાદી ત્રાસવાદી. આખી દુનિયાએ અનુભવ કર્યા છે, હજી એ કરે છે આજની તારીખે. વિદ્વાન ન હોય એવું નથી, વિદ્વાન હોય. આ ઈરાનમાં કેટલા બધા જે મુલ્લાઓની વાતો આપણે બધી જોઈ હમણાં, વિદ્વાન મુલ્લાઓ હતા બધા, જે મૌલવીઓ હતા. પણ વિદ્વાન હોવા છતાં એ અમુક બાબતોની અંદર સ્ત્રીઓએ આમ જ નીકળવું, આમ જ માથું ઢાંકવું, કારણ કે આજ્ઞા છે. ગમે એટલી આપણે ટેકનોલોજી ડેવલપ કરીએ, ગમે એટલું સાયન્સ ડેવલપ કરીએ, પણ માથે હિજાબ તો ફરજિયાત હોવો જોઈએ, નહીતર વ્યક્તિને જેલમાં નાખી દો. નોબેલ પ્રાઇઝ વિનર પેલા નરગિસબેન છે ઈરાનના, એ આજે જેલમાં છે નોબેલ પ્રાઇઝ જીત્યું હોવા છતાં. કારણ કે એ જેહાદી મનોવૃત્તિની વાત છે. બધા મુસ્લિમો જેહાદી હોય છે એવી એ વાત નથી. આપણે દુબઈથી માંડીને બીજા દેશો જોયા, જોર્ડન ને એવા બધા, જ્યાં બધા કે જેહાદી રીતે જ નથી જીવતા. પણ જેહાદી ત્રાસવાદીઓ જે હોય છે, અફઘાનિસ્તાનમાં જે અત્યારે છે, તાલિબાનો એવું માની લીધું કે ભાઈ ભણવું હોય તો ભણવાનું, પણ ભણીને કોઈની સાથે વાત નહીં કરવાની. ડોક્ટર તો પુરુષ જ હોવો જોઈએ, સ્ત્રી ન હોવી જોઈએ. આ જેહાદી મનોવૃત્તિ હું કાયમ કહું છું કે જૂનું જે અમારું શાસ્ત્ર છે, જૂનો જે અમારો ગ્રંથ છે એ સાચો, એમાં કોઈ ફેરફારને અવકાશ નહીં, એમાં અપગ્રેડેશનને અવકાશ નહીં, એમાં તમારાથી ટીકા થાય જ નહીં, એમાં તમારાથી નવું બોલાય જ નહીં, નહીતર સર તનસે જુદા થઈ જાય, નહીતર તમે આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, તમારી ટીકા તો કરીએ જ, તમને ગાળો આપીએ, તમે સાચા નથી એવું કહી દઈએ, કોઈ જાતના તાર્કિક પુરાવા વિના. શું કામ? તો કે અમારો ગ્રંથ તો ઈશ્વર પ્રણીત છે. અમે તો અમારા જે પેગમ્બર છે કે અમારા જે પ્રોફેટ છે કે અમારા જે મસીહા છે એ તો ફાઇનલ ઓથોરિટી છે. આ સાયકોલોજી જ ભારતની નથી, આ એલિયન સાયકોલોજી છે ભારત માટે. આ અબ્રાહમિક ધર્મોના અમુક આ જીસસ ક્રાઇસ્ટ બિચારા ક્રોસ ઉપર આમાં તો ચડી ગયા. પોતે યહૂદી હતા, યહૂદી ધર્મની જે ટીકા ટિપ્પણો એમણે કરી અને આ રિવાજો ખોટા છે, આ સિસ્ટમ ખોટી છે એવું કહ્યું, એમાં એમને ક્રોસ ઉપર ચડાવી દેવામાં આવ્યા. એ જ ચર્ચ જીસસ પાસેથી કઈ શીખ્યા વિના એક ઢાંચો લઈને બેસી ગયું, તો એ ચર્ચે ગેલેલિયોને પણ સજા ફટકારી. ગેલેલિયો કહેતો હતો કે હું સાચો છું, તમે ખોટા છો. અંતે બિચારાને એમ લાગ્યું કે હું તો મરી જઈશ. પેલો એક બ્રુનો નામનો એક બીજો માણસ હતો, એને તો સળગાવી જ દીધો હતો ચર્ચે, કે બાઇબલમાં ન લખ્યું એવી વાત કરાતી હશે તમારાથી. એટલે ગેલેલિયોએ જીવ બચાવવા માટે ચર્ચની માફી માંગવી પડી એમ કહીને. પણ પછી પાછું એટલું જ કહ્યું, હતો તો વિજ્ઞાનનો જીવ, એટલે એટલું બોલી ગયો કે ભાઈ હું તમારી માફી માંગુ છું કે મેં જે વાત કરી એ તમારા સિદ્ધાંત સાથે મેળ નથી ખાતી, પણ કાલ ઉઠીને આ વાત તો ખોટી નહીં પડે એટલી હું ખાતરી રાખું છું. કારણ કે મેં જે જોયું છે એ વિજ્ઞાન સિદ્ધ સત્ય છે, પૃથ્વી અને સૂર્ય બાબતનું, સૂર્યમાળા બાબતનું, ખોટી નહીં પડે. આ વૈજ્ઞાનિક અભિગમ છે, આ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ છે. એ મધ્યયુગના ચર્ચે પણ આવી રીતે દબાવવાની કોશિશ કરી. પછી અંતે તો એવી હાલત થઈ કે 20મી સદીમાં ચર્ચે ગેલિલિયોની માફી માંગવી પડી કે અમે ખોટા હતા, તમે સાચા હતા. હજી કેટલાક લોકો એવું માને છે કે પૃથ્વી ગોળ નથી. હજી કેટલાક લોકો એવું માને છે કે પૃથ્વી તો રકાબી જેવી છે, એમાં ડુંગર તો પેપરવેટ તરીકે મુકાયેલા છે. કેટલાક લોકો એમ માને છે આટલું બધું ચંદ્રયાત્રા થાય છે, અવકાશમાંથી આપણે ફોટાઓ જોઈએ છે, તો એમ માને છે કે ના, ગોળ પૃથ્વી છે જ નહીં, સપાટ છે. હિટલરના જમાનામાં એક સાયન્ટિસ્ટ હતો, એમ માનતો હતો ચાંદો તો બરફનો બનેલો છે. એને હિટલરે સન્માનિત કરેલો. વિજ્ઞાન આપણે જેમ કહીએ ને વિજ્ઞાન મહર્ષિ, એમ હિટલરે સન્માનિત કરેલો. શું કામ? કારણ કે હિટલરના બહુ વખાણ કરતો હતો. અત્યારે આપણા કમનસીબે આયુર્વેદના ક્ષેત્રમાં પણ આવું થઈ ગયું છે કે તમે મોટા મોટા કોઈ પદ ઉપર ગોઠવાઈ જાઓ અને પછી તમે ચાંદો બરફનો બનેલો છે એવા ગપ્પા હાંકવા માંડો, તો એ લોકો એમ માની લે કે ઓહો વૈદ્યરાજે કીધું છે. મને એવા વૈદ્યોના સદનસીબે પરિચય થયા છે કે જે ખુલ્લા મનના હતા, જે જૂની વસ્તુઓનું વિશિષ્ટ ગોતી શકતા હતા. હું કઈ આયુર્વેદની કઈ બધી બાબતો ખરાબ છે એવું માનતો જ નથી. મેં તો, તમને ખ્યાલ છે પ્રણવભાઈ, આયુર્વેદનું અસલી નકલી નામથી કોરોનામાં દત્તાત્રેયભાઈ પંડ્યા નક્ષત્ર આયુર્વેદ વાળા, જે મારા વાચક બહુ સારા, બહુ જૂના અને બહુ સારી કોમ્યુનિકેશન, વાતો કરવાના બહુ સરસ રસિયા,
એમની સાથે મેરેથોન ઇન્ટરવ્યુ કરેલો 2-2.5 કલાકનો. સાચી વાત છે. અને એમાં ઘણું બધું અમે ચર્ચા કરેલી ખુલ્લા મનથી. એમ તો હું જ્યારે ETVમાં સંવાદ કાર્યક્રમ કરતો ત્યારે બાલાજી તાંબે નામના એક એ વખતે બહુ ફેમસ થઈ ગયા હતા એવા આયુર્વેદાચાર્યને અમે બોલાવેલા. એ તો બધું 5 સ્ટાર આયુર્વેદનું કામ કરતા. હવે કમનસીબે કોવિડમાં ગુજરી ગયા. બીજાને કેમ લાંબુ જીવવું, 100 વર્ષ જીવવું, કેમ નિરોગી રહેવું, સ્વાસ્થ્યપ્રદ રહેવું, એવી ઘણી બધી વાતો કરતા. પોતે ન સ્વાસ્થ્ય જાળવી શક્યા હોય બને છે આપણે ત્યાં. આપણે તો મોટા મોટા ધર્મગુરુઓ પણ વહેલા ગુજરી જતા જોયા છે. અને ખુશવંતસિંહ જેવા કે રમણ પાઠક જેવા ઓલમોસ્ટ રેશનાલિસ્ટ કહી શકાય એવા માણસો હોય, બરાબર, એ 90, 90, 98 કાઢી જાય એવું જોયું છે, બરાબર. એટલે આના કોઈ ધારાધોરણ નથી. ઇન્ડિવિજ્યુઅલ કેસ તમે જોવા જાવ તો મોરારજીભાઈ શિવાંબુ પીને 99 વર્ષ 98 વર્ષ ખેંચી ગયા, ઓલમોસ્ટ સેન્ચુરી ખેંચી ગયા. અને ખુશવંતસિંહ સ્કોચ પીને ખેંચી ગયા. તો શું સ્કોચ પીવાથી 100 વર્ષ ના થવાય? શિવાંબુ પીવાથી 100 વર્ષ ના થવાય? તો શિવાંબુ ને સ્કોચ બેમાંથી કશું ન પીતા હોય એવાય રમણલાલ સોની ને કેકા શાસ્ત્રી ને બધા એ ઉંમર સુધી પહોંચી ગયા. તો ઇન્ડિવિજ્યુઅલ કેસ ક્યારેય ધારાધોરણ બની ન શકે વૈજ્ઞાનિક બાબતમાં. તારણો કાઢવા બહુ સહેલા છે. મને જે ફેવરિટ લાગે એ તારણ કાઢીને મૂકી દઉં, પછી તારણને લગતા 4 ઉદાહરણ આપી દઉં. હું એવું તારણ કાઢી દઉં કે બાળ સાહિત્યકારો લાંબુ જીવે છે, કારણ કે બાળ સાહિત્યકારો જે છે બધા 90 વર્ષ લગી હરીશ નાયક, રમણલાલ સોની, જીવરામ જોશી બધા જીવ્યા, એટલે બાળ સાહિત્યકારો લાંબુ જ જીવે છે. પણ કેટલાક બાળ સાહિત્યકારો લાંબુ ન પણ જીવ્યા હોય એ ડેટા હું સગવડતાથી સાઈડમાં મૂકી દઉં. મજાક માટે ઠીક છે. સામાન્ય મારા જેવો માણસ મસ્તી કરતો હોય, પ્રવચન કરતા કરતા લેખ કરતો હોય, લોકોને એવું કહેતો કે બાળ સાહિત્યમાં રસ લ્યો, માસુમિયતમાં રસ લ્યો, ઇનોસન્સ રાખો, ત્યારે આ વાત વ્યાજબી પણ છે. પણ જ્યારે હું લોકોના આરોગ્ય બાબતે વાત કરતો હોઉં ત્યારે આવા સ્ટેટમેન્ટ વ્યાજબી નથી, કારણ કે આમાં લોકો ઊંધા રવાડે ચડી જાય છે, દેશી કાઠિયાવાડીમાં કહું તો. સાચી વાત. અને કેટલાય લોકોના જીવન બરબાદ થયા છે, ઇવન ભણતરમાં. હવે જૂના જમાનાના જે વૈદોને હું ઓળખું છું, એક હિંમતલાલ જોશી અમારા વૈદભાઈ હિંમતભાઈ હતા ગોંડલમાં, તો ઘણું બધું રમ્યો છું એમને ત્યાં, ઘણી બધી વાતો એમની સાંભળી છે. તસ્ય માતા હરિતકી એવો શ્લોક મને સંભળાવતા હજી મને યાદ છે, જેની માં જે મરી ગઈ હોય એની માતા હરડે, હળે ખાઈને તમે સુઈ જાઓ તો માને જેમ ખોળામાં તમને આનંદ આવે ને શાંતિ મળે, એટલો શાંતિ તમારા પાચન તંત્રને મળે. આજની તારીખે મારા પ્રવાસમાં હું જાઉં તો હું તમને કહું છું, આ કંપનીની જાહેરાત થઈ જાય એટલે હું ફેસબુક પર એમાં લખ્યું નથી મેં, પણ હું કહું છું કે હિમાલયાની ગેસેક્સ જે હોય ને એ મારી ભેગી હોય છે. કારણ કે પેટની નાની મોટી જે અજીર્ણ કહેવાય કે થોડુંક વધારે ખવાઈ ગયું હોય કે એવી ગડબડો હોય ને, તો તમારે કંઈ બહુ મોટી દવાઓ, કોઈ ડિજીપ્લેક્સ કે એવી કંઈ ખાવાની જરૂર નથી પડતી. ચિત્રકાદીવટી કે ગેસેક્સથી કામ પતી જાય છે, બરાબર. આપણા કેટલાક દાદીમાના વૈદા જેવા નુસ્ખાઓ હતા, એ પણ બહુ રામબાણ નુસ્ખાઓ હતા, બરાબર. તમને હિંગના નુસ્ખા આવે, હળદરના નુસ્ખા આપે, પણ એ સાયન્ટિફિકલી પ્રૂવન થયેલા છે. આજે હળદરના અમુક તત્વો જે છે એ સાયન્ટિફિકલી પ્રૂવન થયેલા છે હળદરવાળા દૂધના. તો જે સાયન્ટિફિકલી પ્રૂવન નથી એવી બાબતોમાં જ હું ફરિયાદ કરું છું. જે પ્રૂવ થઈ ચૂકી છે એમાં આપણે ફરિયાદ નથી કરતા, ઉલટાના આપણે વખાણ કરીએ છીએ, દુનિયાનું ધ્યાન ખેંચીએ છીએ કે જુઓ મેં તો એવાય લેખો લખ્યા છે કે દુનિયાનું ધ્યાન ખેંચાય. સાચી વાત. મુશ્કેલી શું છે કે જે વસ્તુ આપણે પ્રૂવ નથી કરી શકતા, બીજાઓ પ્રૂવ કરે છે ત્યારે આપણે સીધો પેલો ક્લેમ કરી લઈએ છીએ કે આ તો આપણું જ હતું. પણ તમે એટલી મહેનત નથી કરતા. તમે પ્રણવભાઈ જાણો છો 2016માં, 2017માં, 2025માં નોબેલ પ્રાઇઝ જે આપવામાં આવ્યા સર્કાડિયન રિધમ માટે, ઓટોફજી માટે, ઉપવાસના શાસ્ત્ર માટે, બરાબર, એવી પછી ટી સેલ માટે, આ બધા જે નોબેલ પ્રાઇઝ મળ્યા તો બધા જ આયુર્વેદના મિત્રોએ ફટાફટ ક્લેમિંગ કરી દીધું. મહેનત કોણે કરી? જિંદગી કોણે ખર્ચી નાખી? બીજા વિજ્ઞાનિકોએ. તમે કંઈ કર્યું જ નથી. તમે માત્ર પટ્ટાબાજી કરવા સિવાય, તમે ફેસબુક ઉપર જય વસાવડા જેવા કોઈ કંઈક સાચી વાત લખે તો એને ગાળો દેવા સિવાય, બરાબર, તમે તો કઈ નવું સંશોધન મૌલિક કર્યું નહીં કે નોબેલ પ્રાઇઝ વધારાનું ભારતમાં આવે. કોઈક કરી દેશે તો તમારે ક્લેમ કરી દેવો છે કે હા તો આપણું જ હતું, આપણું જ હતું, આપણું જ હતું. ભાઈ ઉપવાસ પહેલી વાત તો આપણા જ ખાલી નથી, ઉપવાસ તો દુનિયાના દરેક ધર્મોમાં છે. અને એ ઉપવાસનું કોઈ શાસ્ત્ર સંશોધન કરીને શોધે તો એની પાછળ એના પુરાવાઓ આપે છે. જેમ પુષ્પક વિમાનની વાત કરી દેવાથી વિમાન ઉડી નથી જતું. વૈમાનિક શાસ્ત્રમાં ગધેડાના મૂત્રથી વિમાન ઉડાડવું એવું સાયન્સ કોન્ફરન્સમાં એક વૈજ્ઞાનિક એવા પહોંચી ગયા હતા. ગધેડાઓ ખૂબ છે ભારતમાં, જાત જાતના છે, 2 પગે ચાલતા હોય એવાય છે, બરાબર, પણ એના કોઈના મૂત્રથી વિમાન નથી ઉડતું. આ ફ્યુઅલ મોંઘા થઈ જાય છે, ટિકિટ મોંઘી થઈ જાય છે તમારે મારે કેનેડા આવવું જવું હોય તો. સાચી વાત છે, બરાબર. તો એમ સીધે સીધું કંઈક લખી નાખેલું હોય એટલે મારી મચડીને અગસ્ત્ય મુનિએ બેટરી આજની લિથિયમ આયન ટાઈપની શોધીને ગયા હતા એવું લખવાવાળા લોકો પડ્યા છે. શ્લોકનો કાંઈ પણ અર્થ કરી નાખવાનો, ટી સેલ છે એને ઓજસ બનાવી દેવાનું, બરાબર.
કારણ કે મારું જે મંતવ્ય મૂકવું છે એમાં સ્યુડો સાયન્સ, અને હું સ્યુડો સાયન્સ કહું છું. આ સાયન્સ નથી. આ તમે સાયન્સનો દુરુપયોગ કરો છો તમારી વાતને. હું હમણાં પ્રણવભાઈ ઇન્ટરેસ્ટિંગ એક અંગ્રેજી ઇન્ટરવ્યુ જોતો હતો અંગ્રેજીમાં. હા, બરોબર. એક આયુર્વેદ વાળા બેન હતા. અંગ્રેજીમાં એમ કહેતા હતા કે એસ્કોર્બિક એસિડ હોય છે ફ્રૂટની અંદર, અને એ એસ્કોર્બિક એસિડ ને કારણે દૂધ સાથે ફ્રૂટ ન ખવાય. હા, તમારે એવો કહેડો કે કેરી ખાવી હોય તો એટલે ખવાય કે એમાં એસ્કોર્બિક એસિડનું પ્રમાણ ઓછું હોય છે, એ તો મીઠા ફ્રૂટ છે, અને બટરી એટલે મુલાયમ માવાવાળા છે એટલે ખવાય. હું તો ચક્કર ખાઈ ગયો જોઈને. સારું છે 2-4 બીજા મિત્રોએ ચક્કર ખાઈ ગયા છે અને એમણે આ વિડીયો બનાવીને મૂક્યા છે. હું એકલો જ ચક્કર નથી ખાઈ ગયો, બરાબર. એટલા માટે કે કેરીમાં તો વિટામિન સી અને આજે એસ્કોર્બિક એસિડ કયો છે એની માત્રા સફરજન કે એ બધા કરતા વધારે છે. આપણે ખાલી સ્વાદ જોઈને કરી નાખ્યું ઉપરથી કે કેરી આવું ફળ છે, આ તેવું ફળ છે. આપણે ઘણી વખત ઠંડા પાણીનો ગ્લાસ એટલે ઠંડુ અને ગરમ પાણીનો ગ્લાસ એવું ગરમ એમ માની લઈએ છીએ. શીતળ અને ઉષ્ણની આવી વ્યાખ્યાઓ નથી હોતી શરીર માટે, કારણ કે શરીરમાં ઓટો થર્મોસ્ટેટ છે. તમે ચૂરમાના લાડવા ખાઈને 2 ગ્લાસ ઠંડુ પાણી ફ્રીજનું પી જાઓ તો એ સેટ કરી શકે છે. સાદું ઉદાહરણ આપું, ઠંડામાં ઠંડા શ્રીખંડ સાથે, ઠંડામાં ઠંડા કેરીના રસ સાથે કેટલી ગરમા ગરમ પૂરી અત્યારે ખવાતી હશે આખા ભારતમાં. હા, લગ્નો તો ઉનાળાની સિઝનમાં. સાચી વાત છે. બરાબર. તો એ ઠંડુ ને ઉષ્ણ ભેગું નથી થઈ ગયું. શ્રીખંડ પોતે જ પહેલા તો આયુર્વેદ મુજબ બને નહીં આમ જુઓ તો, કારણ કે અત્યારે તો ફ્રૂટની ફ્લેવર વાળા શ્રીખંડ વધારે બને છે. સાચી વાત છે. મઠ્ઠો. બરાબર. હમણાં એક વૈદરાજ મારી સાથે હતા એક જગ્યાએ, નામ નહીં આપું કારણ કે મારે વ્યક્તિગત પ્રહારો કરવા માટે હું આ મંચનો ઉપયોગ નથી કરવાનો. સાચી વાત. બરાબર. એ કુટેવ બીજા લોકોને હોય છે કે જરાક મોકો મળે તો વ્યક્તિગત થઈ જવું. તો સારા ડિસન્ટ વૈદરાજ, વિવેકી વૈદરાજ મારી સાથે હતા. બરાબર. એ મારી પાસે આવીને બોલ્યા ખરા કે પેલું વિરુદ્ધાહાર વાળું તમારું થોડું આમ તેમ વિવાદ કરે એવું છે, આમ તેમ. મેં વિવેકપૂર્વક, શાંતિપૂર્વક, કોઈ વિવાદ કરવાના હેતુથી નહીં, માત્ર વાત કરવાના હેતુથી. બરાબર. એ જે જગ્યાએ ભોજન હતું ને, જ્યાં અમે છૂટા પડ્યા ને, ભાવનગર, તમારા જ પ્રણવભાઈ વિસ્તારની વાત છે, એ ભોજનમાં મેંગો ફ્લેવરનો શ્રીખંડ હતો. મેંગો શ્રીખંડ હતો ત્યાં જ, એ જ જગ્યાએ ભોજનમાં. બરોબર. અમે વાત કરીને છૂટા પડ્યા એ જ જગ્યાએ. બરાબર. તો એમ તો આપણે જો ચા ને કોફી પણ નહોતા એક જમાનામાં. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ શાસ્ત્રમાં લખ્યું એમાં ફેરફાર થાય જ નહીં. શાસ્ત્રમાં લખ્યું એ અલ્ટિમેટ છે. શાસ્ત્ર જયારે રચાણા ત્યારે ટમેટા બટેટા નહોતા. તમે ટમેટાનું ને બટેટાનું સંસ્કૃત નહીં ગોતી શકો. સાચી વાત છે. બરાબર. કારણ કે હતા જ નહીં. એ આવ્યા જ ભારતમાં પોર્ચુગીઝોની ભેગા. આજે ભલે ટમેટા બટેટા આપણો અભિન્ન હિસ્સો થઈ ગયો. બરાબર. શાસ્ત્ર લખાયું ત્યારે દૂધ ફાડીને બનાવવાની મીઠાઈઓની વાત નહોતી. બરાબર. એ જે આ તુર્કીઓ અને અફઘાનો અને મોગલો ને બધા જે આવ્યા એક પછી એક ભારતમાં, એમની સાથે આ કલાકંદ ને ગુલાબ જાંબુ ને એ બધી મીઠાઈઓ આવી, સમોસા આવ્યા. તો આ વાત શાસ્ત્ર જયારે આપણે કરીએ છીએ ત્યારે આપણે જોવું જોઈએ કે શાસ્ત્રમાં આ વસ્તુઓ નહોતી, જે હવે આપણા જીવનનો રોજિંદો હિસ્સો છે. રેફ્રિજરેટર નહોતું વૈદો પાસે કે એ કાળ પાસે એટલા વર્ષો પહેલાના. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા રચાય ત્યારે ફ્રીજ ક્યાં હતા? વસ્તુને ફ્રીજમાં મૂકીને તમે કંટ્રોલ્ડ ફર્મેન્ટેશન કરો કે અનકંટ્રોલ્ડ ફર્મેન્ટેશન કરો એવી પ્રોસેસ ક્યાં હતી? હતી જ નહીં. આજે ઘરે ઘરે રેફ્રિજરેટર છે, ત્યારે એર કન્ડિશનર હતા જ નહીં. અત્યારે તમારે ત્યાં પણ એસી ચાલુ હશે, મારે ત્યાં પણ એસી ચાલુ છે. અને આ સાંભળવા વાળા હોય, જો પોસાતું હશે તો, ન પોસાતું હોય તો પંખા ચાલુ કરશે, બાકી મફતમાં આપો તો એ એસી ચાલુ કરી દે એમ છે. બરાબર. તો ત્યારે 200 મીટરના વિસ્તારમાં માણસ ફરતો ઉગાડવા માટે પોતાની વસ્તુઓ. બહુ હોશિયાર લોકો હતા તો 200 કિલોમીટર સુધી ફરતા. એમાંથી જે ઉગતું એ જ ખાઈ લેતા. સૂર્યાસ્ત થાય તો સુઈ જતા. ઇલેક્ટ્રિસિટી હતી નહીં, ઉજાગરા હતા નહીં, નાઇટ ટ્રાવેલિંગ હતું નહીં, કોમ્યુનિકેશનના આટલા સાધનો નહોતા, ટ્રાન્સપોર્ટેશનના આટલા સાધનો નહોતા. એટલે માણસની પરિસીમિત, એક જે મર્યાદિત કહેવાય એ પ્રકારની ખાનપાનની ટેવો હતી. આજે તમે મારે ધારો કે મુંબઈનું એક પર્ટિક્યુલર ફ્રૂટ સલાડ છે, એ રાજકોટ લઈ આવવો હોય તો હું પેક કરાવીને ફ્લાઇટમાં બેસીને રાજકોટ ખવડાવી શકું એમ છું. બરોબર છે. હું પોતે લઈ આવ્યો છું આવી રીતે મારા પપ્પા માટે. સાચું. એમને બહુ ભાવતું એટલે હું લઈ આવતો. સાચું. બરાબર. હાજી અલીનું ફ્રૂટ ક્રીમ લઈ આવવું હોય કે નેચરલ આઈસ્ક્રીમ લઈ આવવો હોય, હવે તો રાજકોટમાં જ નેચરલ આઈસ્ક્રીમ મળતો થઈ ગયો છે, એ અલગ વાત છે. તો આ વસ્તુ કઈ અઘરી નથી. આ વસ્તુ બહુ સરળ છે, આ વસ્તુ બહુ સિમ્પલ છે, આ આસાનીથી કરી શકાય એમ છે કે આ સમજવામાં કઈ અઘરું નથી. હું એમ કહું છું કેટલી બધી નવું ખાનપાન ઉમેરાણું, કેટલી બધી નવી ટેવો ઉમેરાણી.
અને એની વચ્ચે આપણે એક પેલું દેશી કાઠિયાવાડીમાં કહું તો ધોકોને ધડકી લઈને કે દૂધ હારે આ ફ્રૂટ ખવાય નહીં, આ ખવાય નહીં, આ ખવાય નહીં, ઓલું કરાય નહીં, ઓલું કરાય નહીં. એક મિત્ર મારી સાથે દલીલે ચડ્યા હતા, એમ કહેતા હતા કે પ્રોટીનનું કેગ્યુલેશન થાય છે, આમ છે, આમ શબ્દો ચાર પાંચ ફેંકી દે ને સાયન્સના, એટલે એને એમ લાગે એને ક્યાંકથી વાંચી લીધા હોય ઉધાર, એટલે એને એમ લાગે કે હું જે કહું છું ને એ તો કેવી મોટી સાયન્ટિફિક થિયરી છે, આનો તો કોઈ તોડ નથી આ જગતમાં. બરાબર. હવે દૂધ શું છે? દૂધ એટલે આપણે નાનપણમાં ભણવામાં આવતું આટલું તો કલીલ સ્વરૂપ. ખબર નહીં આ બધા ક્યાં શું ભણ્યા હશે જેને પાચન તંત્ર નથી ભણ્યા સરખી રીતે. બરાબર. મનુષ્યનું પેટમાં શું છે, જઠરમાં શું છે, આંતરડામાં શું પ્રક્રિયા થાય છે એ નથી ભણ્યા, અથવા તો કંઈક બીજું એવું ભણી ગયા છે કે તમને બેઝિક પાચન તંત્ર જે ભણ્યા હતા એ ભૂલાઈ ગયું. તો દૂધ કલીલ સ્વરૂપ છે. કેસીનના કણો છે એની અંદર, એ પણ એક પ્રકારનું પ્રોટીન છે. હવે નેગેટિવ ચાર્જ ધરાવે છે એટલે થોડા દૂર દૂર રહે છે એટલે પ્રવાહી જેવું લાગે. એમાં લીંબુ નાખીને કે કઈ ખટાશ નાખીને તમે એને ફાડો દૂધને, જેનો માવો બને, પનીર બને, એટલે આ બધી મીઠાઈઓ પણ બની શકે. દૂધ ફાટી જાય તો ફાટેલું દૂધ જે છે એના ફોદા થઈ જાય. ફોદા થઈ જાય પહેલા નેગેટિવ ચાર્જ દૂર થાય એટલે કેસીન જોડાતું જાય એકબીજા સાથે, એટલે પ્રોટીન વધારે મજબૂત બને. અત્યારે તો તમને ખબર હશે કે વેજીટેરિયન લોકો જે ઈંડા કે એવું નથી ખાતા, એ લોકો માટે ગ્રીક યોગર્ટ, હંગ કર્ડ, બાંધેલું દહીં એ તો સૌથી મોટું એક પ્રોટીન સોર્સ છે, કારણ કે શરીરને મસલ બિલ્ડિંગ માટે પ્રોટીનની સૌથી વધારે જરૂર પડે. તો એ પ્રોટીન માટે મિલ્કની પણ જરૂર પડે. જે વિગન હોય એના માટે પછી જુદા પ્રકારના મિલ્ક આવી ગયા છે આજકાલ, અથવા તો વે પાવડર ને એવા બધા પાવડર આવી ગયા છે જુદા જુદા પ્રોટીન માટેના. અને આપણા કઠોળ ને ચણા ને એ બધા પણ પ્રોટીન સોર્સ છે. કારણ કે એનાબોલિઝમ અને કેટાબોલિઝમ નામની બે પ્રક્રિયા શરીરમાં થાય. એનાબોલિઝમ એટલે મસલ બિલ્ડ થાય અને કેટાબોલિઝમ એટલે મસલ તૂટે, અને બંને ભેગું થાય એનાબોલિઝમ ને કેટાબોલિઝમ, એનું ટોટલ છે મેટાબોલિઝમ, જેને આપણે પાચન તંત્ર કહીએ. હવે તમારા ગળા, આજે હું ગળા ઉપર હાથ મૂકું છું ને, જેનાથી હું બોલું છું, જે સ્વરપેટી આવેલી છે, બરાબર, આપણો હરડિયો આપણે કહેતા દેશી ભાષામાં આ અંગને, એ ગળા ઉપર હું હાથ મૂકું છું, એનાથી નીચે અંડળીમાં જ્યારે ખોરાક આમ જાય ને ત્યારે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ તીવ્રતા વાળો સીધો જઠરનો ભળવાનો છે. એટલે તમે દૂધનો ગ્લાસ એમને મેં પી જાવ ને કોઈ ખાટું ફળ નાખ્યા વગર, તો એ એસિડ સાથે જ કનેક્ટ થવાનો છે, એના ફોદા જ થવાના છે, એનું દહીં જ થવાનું છે. એ નુકસાનકારક નથી. તો પનીરની મીઠાઈઓ ખાવા વાળું આખું બંગાળમાં ખાલી મતદારો આટલા કપાઈ ગયા એની માથાકૂટ ન હોત, આખું બંગાળ જ ગાયબ થઈ ગયું હોત આ પૃથ્વી ઉપરથી. એટલે કે સવાર બપોર સાંજ પનીર જ ખાધા કરે છે. સાચી વાત છે. સંદેશથી માંડીને 50 પ્રકારની મિષ્ટી દોઈ સુધીની મીઠાઈમાં. બહુ સાચી વાત. બરાબર. તો ફ્રૂટ વાળા સ્મૂધી પીનારા કે આઈસ્ક્રીમ ખાનારા લોકો તો આખી દુનિયામાં કરોડોની સંખ્યામાં છે. બરોબર છે. બરાબર. બધાને કાં તો લાંબા ગાળે, બધા કહે છે ને કે એ તો તરત અસર ન થાય, લાંબા ગાળે થાય. તો લાંબા ગાળે સૌથી વધારે કોઢવાળા લોકો આપણને દેખાતા હોત, કુષ્ઠરોગ વાળા લોકો દેખાતા હોત, બધાને આમાં બોલા કાદર ખાન ને હમ પિક્ચરમાં હતી એવી ખરજવાની બીમારી નીકળી પડી હોત. કરોડો લોકોનો સેમ્પલ સર્વે છે. આંખ તો ખોલો, અને આંખ તો પછી ખુલશે, મગજ તો ખોલો. સાચી વાત છે જયભાઈ. તમારી નજર સામે લોકો ખાય છે, જાત જાતનું ખાય છે. માખણના ભજીયા બનાવીને ખાવા વાળા લોકો છે, શેરડીના રસથી લોટ બાંધવા વાળા લોકો છે આ જગતમાં. ખજૂર, કેળાના ભજીયા. હું જે જગ્યાની વાત કરું છું, હમણાં જે મેં કીધું ને કે વૈદ્યનાથ મારી ભેગા હતા, ત્યાં મેંગોનો શિખંડ પીરસાનો, ત્યાં કેળાના ભજીયા પણ પીરસાયેલા એ જ જગ્યાએ. બરોબર. તો કેળાના પણ ભજીયા બને છે, બટેટાના પણ ભજીયા બને છે, કાંદાના પણ ભજીયા બને છે. સાહેબ, હૈદરાબાદમાં અનોખી નામની ખીર કવાય છે. દૂધની અંદર ડુંગળી નાખેલી ખીર, ભાતને બદલે. એક સમયે દુકાળ પડેલો અને ગરીબ લોકોને ડાંગર ચોખા નહોતા મળતા, ચોખા સાઉથ ઇન્ડિયાનું સ્ટેપલ ફૂડ ગણાય, તો પાયસમ, ખીર બનાવવાની બધાને બહુ આદત. તો કોકે પ્રયોગ કર્યો કે ડુંગળી ઉકાળો તો મીઠી થઈ જાય, તીખી ન રહે, અનોખી ખીર ખવાય છે. અમારા એક મિત્ર છે હકીમ રંગવાલા, એમણે હમણાં પોસ્ટ મૂકી હતી કે અમારા દાઉદી વોરામાં તો દૂધવાળી જે વાનગીઓ ખવાય છે એ બધી વિરુદ્ધ આહારની જ છે. તો દાઉદી વોરા તો કોઈ, તમે જુઓ બધા લાંબુ જીવનારા, ટકોરાબંધ સ્વાસ્થ્ય વાળા, તેજસ્વી, રૂપાળા, ગોરા, બધું જ હોય છે. એમની કઈ ચામડી ખરાબ નથી થઈ જતી. વૈદરાજો, હું તો ઈચ્છું કે આપણા વૈદરાજો થોડા સમૃદ્ધ થાય, થોડા તમારી જેમ દુનિયા હરતા ફરતા થાય. તમારો દીકરો જેમ વિદેશમાં છે, તમે વિદેશમાં છો, એમ થોડાક દેશો ફરે, એટલે એને ખબર પડે કે દુનિયામાં શું શું કેવું કેવું ખવાય છે આ જગતમાં. લોકો વાંદાઓ ને જંતુઓ ને ઇન્સેક્ટ્સ ખાઈ જાય છે. લોકો કેવા કેવા પ્રકારની માછલી કેમાં ભેળવીને ખાઈ જાય છે. લોકો 1926ની સાલથી તો ઓરેન્જ જ્યુસ
અને આઈસ્ક્રીમની સોડા મળે છે. 1926નું ઇન્વેન્શન છે. આ પેલું ધુરંધર પિક્ચરમાં ઓલું પીલો આલમ કા દૂધ સોડા વાળા આલમભાઈ જે આટા મારતા હતા, ગૌરવ ગેરાએ જે રોલ કર્યો, એ દૂધ સોડા છે શું? ઈરાની હોટલમાં મળતી વાનગી છે દૂધ સોડા. દૂધ અને સોડા મિક્સ કરીને આઈસ્ક્રીમ નાખવાનો થોડો. સાચી વાત છે. અને એ વસ્તુનો બરાબર. પ્રયોગ તો બહુ નાનપણમાં જ્યારે કોઈને મૂત્રાશયના રોગની પ્રોબ્લેમ હોય ને, તો અમે જી વોરાવાડમાં, દાઉદી વોરાવાડમાં જ મોટો થયેલો. પેલા 23 વર્ષની મેમરી તો એમને એમ જાય નહીં. તો અમે જી ત્યાં શાલીમારની સોડા ભાવનગરના નાકે બેસીને એમ કહેતા કે આજે તને બળતરા થાય છે તો તું દૂધને સોડા પી જાય. એ મને હજી સુધી યાદ છે. તો એ તો વાત છે. એટલે આપણે બધા, નાનું બાળક છે ને પ્રણવભાઈ, નાનું બાળક છે, એ ઉલટી કરે. મારા ઘરમાં છે એક અમારું ઢીંગલું પ્રથા નામની, એ કદાચ કંઈક ઉલટી કરી નાખે તો એને તાજું દૂધ પીધું હોય ને, એ ફોદા રૂપે જ બહાર આવે. સાચી વાત. દૂધ રૂપે બહાર ન આવે ઉલટીમાં. હમ. કારણ કે બીજી મિનિટે તમારી જોજરી, એ ભગવાન જ પ્રોસેસર બેસાડ્યું છે કે તે તરત જ એસિડ થી એને ફાડી નાખે. તો આમાં આટલું બીવા જેવું શું છે દૂધ ફાટી જાય તો? મેં તો ચેલેન્જ મેં કીધું, મેં તો હમણાં એક વૈદરાજ ચડી આવ્યા હતા મારી ફેસબુક વોલ ઉપર, કે મને કે તમે પછી ભાગી ગયા. મેં પૈસાની વાત કરી તો ભાગી ગયા. તો મને કે આપણે એમ કે તમે પેલા 1 મહિનો પીને બતાવો, દૂધ, દહીં, છાશ બધા સાથે, ડુંગળી ખાઈને બતાવો, લસણ ખાઈને બતાવો. મેં કીધું હું તો આમે રોજ ખાવ જ છું, મારી તાળીના ફોટા મૂકું છું. અને કાઠિયાવાડમાં તો કેટલા એવા પરિવારો હશે કે દૂધ ને ડુંગળી, દૂધ ને લસણ ને બધું રોજ ખાતા હશે. છાશ ને લસણ ને દહીં ને લસણ ને બધું ખાતા હશે. અહીં તો રાયતા બનાવીને જીવવા વાળા લોકો છે, ખાલી કાઠિયાવાડમાં નહીં, આખા ભારતમાં, જેમાં દહીંમાં બધું જાતનું નાખીને રાયતું બનાવે. બરાબર. અને મેં તો કીધું આપણે રેડી જ છીએ. હું તમારે નારંગી, દૂધ બધું તમારી નજર સામે લાઈવ વિડીયો કરીને રોજ પીવું. રોજ 30 દિવસ લગી પીવું. આપણે એક દિવસ 1 લાખ કામ મારે ચૂકવવાના, મને કઈ થઈ જાય તો, અને નહીતર તમારે મને ચૂકવવાના. આટલી ડિસન્ટ વાત કરી, આટલી ખુલ્લી વાત કરી, તો મને કે એમાં પૈસાની થોડી વાત છે, આ તો સિદ્ધાંતની વાત છે એમ કરીને ભાગી ગયા. પૈસાની વાત છે જ નહીં, સિદ્ધાંતની જ વાત છે સાહેબ. પણ સિદ્ધાંત સાચો સમજો તો ખરા. સિદ્ધાંત શું કે છે એમાં તો ઊંડા ઉતરો. માત્ર એક જ બાબતને પકડીને એક વ્યક્તિની સામે, મને તો અનુભવ છે કે લોકોએ મારા મા બાપ વિશે આ વિશે જેમ તેમ બેન, હું જેહાદી આયુર્વેદ એવું અમસ્તું નથી કહેતો, બધા વૈદોને નથી કહેતો. તમને હું વાતમાં વચ્ચે અટકાવી તો ન શકું, આ વાણીનો અમૃત પ્રવાહ ચાલી રહ્યો છે, પણ તમે જહાદી કહો છો ને, એમાં જ મારું ખરેખર એક આપણા બંનેના આત્મીય સંકલન થયું. ને આ બાબતે મારે એક ચીપિન કરવો તો પોઈન્ટ. મેં આપને એક વિડીયો મોકલાવેલી કે વઝાહત ખાન પૂછે છે સૈયદ સલાઉદ્દીન, કાશ્મીરી ટેરરિસ્ટ, ઓન મીડિયા, કે તમે લોકો તમારા 5 સંતાનો છે, એટલે કે મારા 7 સંતાનો, એ 7 યુએસમાં કેમ છે? અને તમે અહીંયા જહેજ ચલાવો છો, 70-80 હજાર છોકરાઓને મારી નાખ્યા. એટલે આ વસ્તુ બહુ મને ટ્રિગર કરી ગઈ, અને એટલે અમે અમારા રિસોર્સિસ એલોકેટ કરીને આપને આમંત્રણ આપવાનું. તો આ વસ્તુ એકદમ કોંગ્રુઅન્ટ છે કે આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટમાં જે આ બધા નવા કોચિંગ આવે છે, જર્મનીમાં ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, અહીંયાથી આવે છે, એ બધા જે ગ્રેજ્યુએટ્સ થઈને બહાર આવે છે ને, એટલે હવે જ્યારે અમે NPF બંધ કરીએ એ પછીનો મારો 10 વર્ષનો આ પ્રોજેક્ટ છે કે આ એક ઇન્સ્ટિટ્યૂટ પર જઈને અમારે જોવું છે કે કેટલા BAMS આમાંથી એમ્પ્લોયડ છે, કેટલા અનએમ્પ્લોયડ છે, અને કેટલા લોકો સિવિયર ફ્રસ્ટ્રેશનમાં, ઇવન સાયકોલોજીકલ ડિઝીઝના વિક્ટીમ થઈ ગયા છે. કારણ કે અમારા પાસે એટલી બધી સેડ સ્ટોરી આવે છે ફ્રોમ વેરી રિલાયબલ સોર્સ કે હું તો જેટલા BAMS ને બહાર મળ્યો, એટલે ડોન્ટ ગેટ મી રોંગ, હું પણ 38 કન્ટ્રીના આયુર્વેદ રિસર્ચ સેન્ટરમાં જઈ આવ્યો છું. રાઈટ. 2001માં સૌથી પહેલા હું આલ્બર્ટ આઇન્સ્ટાઈન આયુર્વેદિક રિસર્ચ સેન્ટરમાં ગયો હતો સાહેબ. આજે હું તમને ચરક ઉપર હાથ મૂકીને કહું છું, જમણો હાથ, કે એક પણ જગ્યાએ આયુર્વેદિક ડોક્ટર એમ્પ્લોયડ નથી. પણ સાહેબ માન્યતા જ નથી, આ શાસ્ત્રને માન્યતા જ નથી. ના, આયુર્વેદ રિસર્ચ સેન્ટર છે બધી જગ્યાએ, પણ એ રિસર્ચ સેન્ટર છે, એને શું કરે છે આ લોકો કે પેરેરલ સિસ્ટમ તરીકે માન્યતા આપે. એટલે તમારે સપ્લિમેન્ટરી બનાવવાની છૂટ, એ દુનિયાના બધા દેશો છૂટ આપે છે. હવે તો રિસર્ચ ક્વોલિફાઈડ હોય ને, હા, એ રિસર્ચ ક્વોલિફાઈડ હોય ને, ત્યાંના MD ક્વોલિફાઈડ લોકલ ડોક્ટર હોય ને, એ લોકલ ડોક્ટર જ એ રિસર્ચ કરે છે. કોઈ પણ જગ્યાએ મેં BAMS ને જર્મનીમાં, મેં ડોક્ટર કાલિસ બેકર, ઇઝ અ નોબેલ લોરિએટ, 2001માં મારો પહેલો પ્રવાસ, અને ભુજમાં ત્યાં ભૂકંપ થયો, અને હું 15 દિવસમાં પાછો આવ્યો. વર્લ્ડની જબરજસ્ત આયુર્વેદની ઇન્સ્ટિટ્યૂટ, પણ એની અંદર બેંગોલી લોકો,
આયુર્વેદનું એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ આયુર્વેદનું બધું રિસર્ચ કરે છે. આયુર્વેદ માટેનું કામ થાય છે, આયુર્વેદ માટેની પ્રતિભા છે, પણ આ જે પ્રકારના સંવાદો છે ને, વચ્ચે મિશિગનમાં સર્જિકલ કરેક્શનની એક સેમિનાર હતી, તો એના અંદર ડૉક્ટર સાહેબ, આપણા આયુર્વેદિક ડૉક્ટર સાહેબે અહીંયા પગ ખોલીને ઘૂંટણનું ઓપરેશન કર્યું હતું. એટલે નોન સ્ટરાઇલ ઓપરેશન ઇન્ડિયામાં થાય છે એ માટેની આખી ડોક્યુમેન્ટરી ચલાવવામાં આવી. એટલે સોશિયલ મીડિયાના રેગ્યુલેટરી બેરિયર્સ હવે તો આવી ગયા છે, ત્યાંની બધી વસ્તુ અહીંયા બતાવવામાં નથી આવતી, એવું પણ થઈ ગયું છે. એટલે એમાં પણ ફિલ્ટરની જરૂર છે. અને તમે જે મુદ્દો આપ્યો ને એ માટે મને એ ચીપિન કરવું ગમશે કે લગભગ $20 બિલિયન પેપ્સી કોકના પ્રોડક્ટ મેં લિસ્ટ કર્યા હતા આપણી ચર્ચામાં. એ બધાની અંદર કાંદા અને મિલ્કની એ કોમ્બિનેશન હોય છે. હવે 20 બિલિયન ઇઝ નોટ અ સ્મોલ ફિગર. અને અમે લગભગ અહીંયા 22 વર્ષથી રહીએ છીએ, પણ સૌથી પહેલી વાર જ્યારે હું ફ્રાન્સ અને જર્મની ગયો, તો ફ્રાન્સની અંદર સૌથી પોપ્યુલર કેક છે એ ઓનિયન કેક છે. હા, એને ઉકાળવામાં આવે એટલે ફ્રુક્ટોનની શાર્પનેસ ઘટી જાય, પણ ઓનિયન કેક આજે ફ્રાન્સ, ગ્રીક, જર્મની, યુએસ, યુકેનું સૌથી મોટું ખાણું છે. ડોન્ટ ગેટ મી રોંગ, હું એઝ અ આયુર્વેદિક સ્ટુડન્ટ, બેચલર, હું આ પ્રમોટ નથી કરતો, પણ આ બધા ખોરાક સાથે આપણને કહેવામાં આવ્યું કે આપણા સિવાયની દુનિયા હોય ને સાહેબ, સંકુચિતતા કોને કહેવાય કે આપણું જગતને જ આપણે જગત માની લઈએ, જેને માટે સંસ્કૃતમાં શબ્દ છે કૂપમંડુક, કુવાનો દેડકો. એમ મને મારું કુવો જ આખું વિશ્વ છે, કારણ કે એને દુનિયા બહારની જોઈ જ નથી, એને મહાસાગર જોયો જ નથી. સાચી વાત છે. તમે મહાસાગર જુઓ પછી તમને ખબર પડે કે કેટલું અફાટ છે. તમે આપણા નોર્થ ઇસ્ટના, ફાર ઇસ્ટના દેશોમાં જાઓ, ચીનમાં ને બધામાં કેવું કેવું ખવાય છે, જે બીજા લોકો નથી ખાતા. એમ તો એક જમાનામાં મુસ્લિમોને પોર્ક હરામ કહી દેવામાં આવ્યું. શું કામ? કારણ ભૂંડ બહુ ગંદુ હોય એવું જોઈને, વિઝિબલી જોઈને. પણ એવા ભૂંડનું માંસ અંગ્રેજો ને બધા બીજા ખ્રિસ્તીઓએ તો બહુ ખાધું. હા, એ એમનો ખોરાક છે. એક બાબતમાં એક શાસ્ત્રમાં કહેવાનું હોય કે આ હરામ છે, કે આ ન ખવાય, બરાબર, એ બીજા લોકો ખાઈ લેતા હોય છે. એટલે અમુક વસ્તુઓ છે ને, ફેશિયલ ઓબ્ઝર્વેશન જેને હું કહું કે ઉપરથી તમને લાગે, એની અસર હજી તમને નથી ખબર. જે તે વખતે જ્યારે એની ચર્ચા થઈ હોય, હું એમ માનું છું કે ડુંગળી લસણનો વિરોધ ઘણા બધા ધાર્મિક રીતે પણ આપણે ત્યાં થાય ને, ખાવા પીવામાં એના ગુણો તો બહુ છે. તમે સાયન્સની રીતે ગણો તો ડુંગળી લસણના ગુણો બહુ છે, પણ ઘણા ધર્મોમાં ના છે, મરજાત છે, મર્યાદા છે એ ખાવાની. શું કામ? એટલા માટે કે એક ખાધા પછી ત્યારે ગંધ આવતી, ત્યારે માઉથ ફ્રેશનર નહોતા, ત્યારની ડુંગળીઓ અને લસણો પણ થોડાક વધારે તીવ્ર હતા આજની જે પેદાશ થાય છે એના કરતા, બરાબર. એવી રીતે કંદમૂળ જે નીચે ઉગેલું હોય એ માટીવાળું હોય, તો તમારે સાફસૂફ કરીને વ્યવસ્થિત કરવાની બધા લોકો પાસે સગવડતાઓ નહોતી. એટલે જે તે વખતે નિયમો ઘણી વખત વિઝ્યુઅલ ઓબ્ઝર્વેશનથી બન્યા હોય. એ વિઝ્યુઅલ ઓબ્ઝર્વેશનના નિયમો પછી સાયન્સે ઘણું, આ કેવું છે, અંકગણિતમાં 2 ને 2 4 થાય ને એ પ્રાથમિક શાળામાં આવે, પણ પછી ઓલું a² કૌંસમાં 2ab + b² એ બધું જે દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન, ટ્રિગોનોમેટ્રી, કેલ્ક્યુલસ, એ બધું માધ્યમિક શાળાની યુનિવર્સિટીમાં આવે. હવે તમે એમ કહો કે આ કઈ ગણિત થોડું કહેવાય, આ પાઈ એટલે શું, અમને કેમ ખબર પડે આમાં પાઈ ક્યાં લેવું? પાઈ એટલે પાઈની કિંમત આટલી જ શું કામ છે? 3.14 જ શું કામ? અરે એનું એક આખું, એનું પણ એક શાસ્ત્ર છે. એ શાસ્ત્ર તમે સમજતા જ નથી, એ તમે ભણ્યા પણ નથી. એટલે તમને સાયન્સની જે વાતો કરો છો ને, એમાં મોટા ભાગના લોકોની સાથે થોડીક વાત કરો ને તો તમને ખબર પડી જાય કે સાયન્સના નામે કેવી લફાજી કરે છે. એટલે મોટા શબ્દો વાપરે સાયન્સના, પણ એને બેઝિક જ ખબર નથી સાયન્સનું. કદાચ આયુર્વેદમાં જતા પહેલા સાયન્સ સરખું ભણ્યા નથી, અને કરિયર ઓપ્શન તરીકે આયુર્વેદની એડમિશન મળી ગયું એમ જ પહોંચી ગયા છે. અને તમે બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો. આવા લોકોને હું પણ મળ્યો છું, જે લોકો મેરેજ કરીને આવી ગયા હોય એવી આશા કે અહીં તો આપણને જોબ મળી જશે, અને પછી હેરાન થતા હોય. અને જે લોકો એ બાબત એટલી બધી ગંભીર છે કે મને એ બાબતનો ઉલ્લેખ કરતા પણ ગ્લાનિ થાય છે. અને એટલા માટે જ આપણામાં કહેવત છે ને કે નજર બદલીએ, નજરિયા બદલ જાયેગા. એટલે આ બધા જ રૂટ્સ છે ને, એ ઘણીવાર એવું લાગે કે જે ખૂબ જ જ્ઞાની એવા પ્રાધ્યાપકો અમારા વખતમાં હતા, કે જેમ કે હું એક બે તો નામ ચોક્કસ લઈશ ગૌરવ સાથે, ડૉક્ટર KM ચુડાસમા, ડૉક્ટર જનાર્દનભાઈ બી ભટ્ટ, આવા જે જ્ઞાની, જે લોકો બાળકોને સવારીને સચ્ચાઈ શીખવીને ભણાવતા, એવા લોકો બધા સાઇડલાઇન થઈ ગયા, રિટાયર થઈ ગયા. હવે તો પછી જે બધી વાર્તાઓ આવે છે, BA MS ડિગ્રી લઈ અને તમે જર્મની જાઓ, પછી ફ્રાન્સ જાઓ, અહીંયા જાઓ, ત્યાં જાઓ, આ ટ્રીટમેન્ટ કરો, તે એવી કોઈ જગ્યાએ અમે સ્ટેટમેન્ટ, અહીંયા 22 વર્ષથી રહીએ છીએ સાહેબ, 4K ઉપર આ રિકવરી થઈ શકે એવું અમે સ્ટેટમેન્ટ નથી આપી શકતા.
આ એનપીએફ બાયોટેકનોલોજીને 6G ટ્રાન્સમિશન એટલે આપ્યું હતું કે જે પહેલાં નાકમાં ટીપા નાખવાના નુસ્ખાઓ અહીંયા કેનેડા સુધી ટ્રાવેલ થઈને પહોંચી જતા, એટલે શિપિંગ કંપનીમાં બધેથી ત્યાં લીંબુ ઇન્ડિયાના ઇમ્પોર્ટ કરવા માંડ્યા. અમે તો રોજ સવારે ઉઠીને જોઈએ. તમે એક બહુ સારા વૈદનું નામ વર્ષો પહેલાં આપેલું, મહેન્દ્રસિંહ સરવૈયા, ભાવનગરના તળાજાના, અને હાજી. એની વિડીયો સાંભળીને તો હું મારા પોતાના, એ મારી કોલેજના છે, મારે એની જોડે કોઈ પરિચય નથી એમ તમે એમણે જી. કીધું હતું. અને એ મને માણસ બહુ મજાના છે, હા, બહુ વિવેકી અને શાંત માણસ બહુ છે. બહુ અને ઘણું મને લાભે થયો છે એનાથી સાંભળવાથી. ને મારા જુનિયર છે તો હું એની પાસેથી શીખતો ને એ રીતે સાંભળું. અને આયુર્વેદમાં વિશ્વાસ ચોક્કસ રહેવાનો, પણ આ બધા જે ઇન્સ્ટિટ્યૂટની અંદર જે આઇકોન્સ છે ને, એ આઇકોન્સ થોડા બદલી નાખે ને તો એમાં મારે પણ એમાં શું છે પ્રણવભાઈ, કે મેં કીધું ને એમ કે ભાઈ આ બધા વિદ્વાન લોકોની સામે આપણને કોઈ વાંધો છે જ નહીં. એ લોકો સારું કામ કરે છે, લોકોને મદદરૂપ થાય છે, પોતે કોઈ એવા સ્વાર્થી નથી, પોતે કોઈ એવા મેલ બનાવીને નથી બેઠા, એમાંથી સમાજ સેવા માટે પોતાનું આખું ખર્ચે છે, જે સિદ્ધાંતોની વાતો કરે છે એનું પોતે જીવનમાં અનુસરણ કરવાનો પ્રયત્ન કરે છે. આમને આપણે વંદન કરીએ. પણ હું જો મહાભારતના અર્જુને પહેલું જે તીર છે ને એ દ્રોણાચાર્યના ચરણમાં મૂકેલું. સાચી વાત છે. જો મહાભારત તમે આખું વાંચો તો, કારણ કે ગુરુ તો ગુરુ છે, એ ગુરુ છે, આપણાથી મોટા છે, વિદ્વાન છે, સારા માણસ છે, સારું કામ કરે છે, બરાબર, તો આપણે એમનું ચરણમાં પહેલું મૂકીએ. પણ એનો અર્થ એવો નહીં કે સત્યની લડાઈ લડવાનું બંધ કરી દેવાનું. કારણ કે મેં જોયું છે, જો ગાંધીજી જેવા ગાંધીજી માટે મને ભારોભાર આદર છે. મેં કેટલી વખત કેટલા લોકોના લમણા લીધા છે, કેટલા લોકોએ ગાંધીજીને જ પ્રેમ કરવાના ખાતર મને બ્લોક કરી દીધો છે કે આ તો ગાંધી કર્યા કરે છે, બરાબર. ગાંધીજીના અર્થતંત્રના વિચારો સાથે હું સહમત નથી. ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગો અને વિચારો સાથે હું સહમત નથી. તમે કોઈકની સાથે ભારોભાર, આપણા મા બાપ સાથે એવું હોય ને કે આપણે ભારોભાર આદર એમના માટે ધરાવીએ, એમને બહુ જ પ્રેમ કરીએ, પણ એની કે દરેક વાત સાથે આપણે સહમત ન હોઈએ. બરોબર છે. આપણા બાળકની પણ દરેક વાત સાથે આપણે સહમત ન હોઈએ. તો મારું તત્વ સત્ય છે, એટલે હું એમ કહું કે ભાઈ હું તમને આદર આપું, તમે બીજી 10 બાબતોમાં પ્રવીણ હશો, પણ મારો પર્ટિક્યુલર જે અનુભવ છે, મારું પર્ટિક્યુલર જે નિરીક્ષણ છે, મારો પર્ટિક્યુલર જે અભ્યાસ છે વિરુદ્ધાહારનો, એ બાબતની અંદર તમારે હજી વધુ જાણવાની જરૂર છે. તમારી વિદ્વત્તાને વંદન, તમારી સારપને વંદન, તમારી નમ્રતાને વંદન, તમારી સંવાદ કરવાની વૃત્તિને વંદન, પણ આ બાબતની અંદર કારણ કે હું ખોટો નથી, કારણ કે એ વાત હોત તો આજે જે ઓનિયન ચીઝ છે એ ખાઈને તો અહીંયા પેલો પેન્ડેમિક થઈ ગયો હતો ને. ઓનિયન ચીઝ સિવાય ફ્રાન્સની કોઈ ડિશ જ નથી થતી ઓનિયન. અરે એક્ચ્યુઅલ પ્રણવભાઈ પેન્ડેમિક હતો ને ત્યારે મેં ચેલેન્જ આપેલી હસતા કે ચાલો આજ મોકો છે આખી દુનિયાને આયુર્વેદના કદમોમાં ઝુકાવી દેવાનો, કોવિડનો તોડ ગોતી નાખો ફટાફટ. ત્યારે એવા લોકો લેખો લખતા, મેં એ લોકોને ઈમેલ કરેલા છે કે વાયરસ આમ છે, વાયરસ તેમ છે, ફલાણું છે. એટલે મેં કીધું ભાઈ ચરક સંહિતામાં આમાં તેમાં કોવિડ જેવા વાયરસનું આનું શું કરવું? પછી અષ્ટમ જવાબો આપે કે આમાં આમ ફલાણું એક જે શબ્દ છે ને એનો અર્થ આવો થાય કે કોવિડ જેવી મહામારી ગણી લેવી. આ જે વિષાણુ લખ્યું છે એનો અર્થ આવો. ત્યારે માઇક્રોસ્કોપ જ નહોતા, ત્યારે વાયરસ અને બેક્ટેરિયા દેખાતા જ નહોતા, અને માઇક્રોસ્કોપ શોધણે ભેગા જ વાયરસ બેક્ટેરિયાના રોગ પકડાઈ ગયા એવું નથી, એને ઘણી વાર થઈ છે. વાત સાચી છે. અને હવે સ્ટેટોસ્કોપ કોક મહેનત કરીને ગોતે, બ્લડ ટેસ્ટ કોક મહેનત કરીને ગોતે, MRI સ્કેનર કોક મહેનત કરીને ગોતે, એ રેડીમેડ આપણે લઈ લેવું છે અને પછી એને ગાળો દેવી છે, સાયન્સ આવું છે, સાયન્સ તેવું છે. ના, એમ તો ન ચાલે. પણ એ સાથે થોડીક મને સહાનુભૂતિ મારા હૃદયમાં હંમેશા આયુર્વેદિક સ્નાતકો માટે રહેવાની. અને મેં તમને કીધું ને કે નજર બદલીએ નજરિયા બદલ જાયેગા, તો એ લોકોએ છે ને આયુર્વેદિક સ્નાતકોએ જરાક પોતાની દ્રષ્ટિ બ્રોડર કરવાની જરૂર છે. અને જેમ પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં જ એક્સપર્ટ ગોતવા એના કરતાં થોડું બહાર જઈને ગોતીને, તમારા માધ્યમથી હું અમુક નામો ખાસ લેવા માગું છું અને પ્લીઝ તમે મને ટપારી શકો છો. પણ ડોક્ટર છાજર સફલના, આ મારું ક્ષેત્ર નથી, હું મારા ક્ષેત્ર ન હોય એમાં ખોટું ડાપણ નહીં કરું. ડોક્ટર છાજર સફલના જે MBBS MD ડોક્ટર છે, છતાં આયુર્વેદિક ટ્રીટમેન્ટથી અનેક લોકોના કાર્ડિયાક કેર આપીને રિકવર કરે છે. ડૉક્ટર પ્રદીપ જમનાદાસ એટલાન્ટા જોર્જિયાના, ડૉક્ટર મનુ કોઠારી, લઈટ મનુ કોઠારી એક્સપાયર થઈ ગયા, જેમની વિડીયો સાંભળીને લોકો રિકવર થયા છે. ડૉક્ટર અઝીમ મલ્હોત્રા, there is nobody else in the world, I am telling you, કે યુકેમાં બેઠા હોય ડૉક્ટર અઝીમની એક બૂમ પડે ને તો that becomes a word of Bible in surgery. એણે ઇન્ડિયન ફૂડને, ઇન્ડિયન આયુર્વેદિક ફૂડને નંબર 2 ઉપર મેરિડિયન ફૂડ પાસે મૂક્યો છે. એની યુટ્યુબ ખાસ જોઈ લેવા બાળકોને વિનંતી, ઇવન આયુર્વેદિક ચાહકોને વિનંતી. ડૉક્ટર ડીન ઓર્નિશ, જે યુએસમાં હાર્વર્ડ ભણ્યા પછી, હવે એમાંય પાછો વિવાદ
કે એ પૂનામાં ભણવા ગયા હતા કે અમેરિકામાં આયુર્વેદ ભણ્યા. હવે એને હાર્વર્ડમાં ભણીને ઇન્ડિયા ક્યાં આવ્યા એ મને ખબર નથી, પણ હું એમનો બહુ ચાહક છું. અત્યારે એની પાસે એક વિદ્યા છે આયુર્વેદની કે હાર્વર્ડમાં ભણીને આયુર્વેદથી પેશન્ટ્સને ટ્રીટ કરે છે, અને જી 27 દિવસનો એનો કોર્સ હોય છે ડાયાબિટીસ રિવર્સલનો. ને અમેરિકન ઇન્સ્યોરન્સ કંપનીઝ ડી નોર્નિશની આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને ડી નોર્નિશ આયુર્વેદિક મિલ બંને ઇન્સ્યોરન્સ કવર કરે છે, અને એના સુપરવિઝન નીચે બધાને રિએમ્બર્સમેન્ટ પણ થાય છે. સાથે સાથે જો જૂના નામમાંથી ઇન્ડિયામાંથી અમારે ડૉક્ટર નવનીત શાહ હતા, જેમણે ડાયાબિટીસ માટે બહુ સારું પ્રેઝન્ટેશન આપ્યું હતું. તમે એમાં જુઓ તો તમને એમ થાય કે નવનીતભાઈ એટલા મોટા એન્ડોક્રાઇનોલોજિસ્ટ થઈ અને જે બોલે છે એ બધું તો આયુર્વેદ સંહિતાઓમાં લખેલું છે કે આ ખાવું જોઈએ, ન ખાવું જોઈએ. એ બધું મોનિટર કર્યા પછી એ લોકો OHA ઉપર મૂકે છે. એટલે ખાવા પથ્યનો એક વિશેષ રોલ, તમે જેમ કીધું હતું ને દત્તાત્રેય જોડેની વાતમાં, એમ છે જ તે. પણ એ નિષ્ણાત તબીબો જેવા આપણા કિશોરસિંહ છે, મહેન્દ્રસિંહ છે, એવા લોકો જે લોકોને આત્મસાત કરેલું છે. ડૉક્ટર દીપક ચોપરા, કેટલું મોટું નામ છે આયુર્વેદનું, અને જેનાથી હું સૌથી વધુ પ્રેરિત થયો એવા ડૉક્ટર SR જોશી ઇઝ નો મોર ઇન ધ વર્લ્ડ. પણ સાંગલીમાં એણે કીધું હતું કે હું હોઉં કે ન હોઉં, તમે જોશો કે આયુર્વેદને આજે તમે જે રિફર કર્યા એ બધાને નોબેલ પ્રાઇઝીસ મળે છે, વાઘભટ્ટને મળે છે. ને હિઝ વોઇસ વોઝ લાઈક વિજય મર્ચન્ટ વોઇસ. ને તમે એને સાંભળો ને, એ આ બધા ડૉક્ટર MBBS હતા. ડૉક્ટર બીજી ઘાણેકર, જેણે આયુર્વેદની સંહિતાઓ લખી, એ કોઈ આવી નાની એવી વૃત્તિથી પીડાતા નહોતા કે બસ વિરુદ્ધાહાર માટે મારે જેમ તેમ બોલવું. વિરુદ્ધ આહાર, હું તો સાહેબ પ્રણવભાઈ, હું તો એમ કહું છું કે આ વિરુદ્ધ આહાર વિશે જે લોકો જેમ તેમ બોલવું, એટલે મેં તો સ્ક્રીનશોટ રાખ્યા છે ડઝન બંધ. મારી વૃત્તિ નથી કે કોઈને નામ દઈને ટાર્ગેટ કરવા. હું મોટા ભાગે મારી કોમેન્ટના જવાબ છે ને કોમેન્ટની નીચે આપી દેતો હોઉં છું, પણ સ્ક્રીનશોટ મૂકીને એ વાતને ખેંચતો નથી બીજી પોસ્ટો લખીને. પણ મારી વૃત્તિ નથી. બાકી મેં સર્ટિફાઈડ આયુર્વેદ પ્રેક્ટિસ કરનારા 2 ડઝન જેટલા લોકો, કોઈ કે ફોન કર્યા હોય, કોઈ કે વોટ્સઅપ મેસેજ કર્યા, હા બધા અવિવેક કરે છે એવું નહીં કહું. એક યશ નામનો યંગ છોકરો હતો, સરસ રીતે મારી સાથે વાત કરી. એક કૃણાલ જોશી નામનો છોકરાએ વિવેકપૂર્વક પોતાના મુદ્દા મૂક્યા. બરાબર. આવું જેને સારું કામ કર્યું છે એનું નામ લઈશ, જોજો. નઠારાને તો આપણે માફ કરીએ છીએ કે ચાલો આપણે એનું નામ લઈને આપણે એમની કરિયર નથી બગાડવી. બરાબર. ભલે એ આપણું ગમે તેવું ખરાબ બોલતા હોય, મારા તો મા બાપ વિશે બોલવા વાળા પડ્યા છે, મારા વિશે કેમ્પેન ચલાવવા વાળા પડ્યા છે, મારી વિરુદ્ધની અંદર આખું રીતસર કંઈક જઈને કે ભાઈ અમારે આની વિરોધ કરવો છે, આની વિશે કંઈક તમે લખાવો, એવું તરકટ કરવા વાળા પણ પડ્યા છે. છતાં હું એમને નામ નથી લેતો. મારી પાસે સ્ક્રીનશોટ પડ્યા છે. હું તો મજાકમાં એમ કહું છું કે સાત્વિક આહાર ખાઈને આ બધાના કેવા રાક્ષસી મગજ થઈ ગયા છે. આના કરતા તો વિરુદ્ધ આહાર ખાવા વાળા બધા મીઠા લોકો નહીં સારા. નહીં, એ તો મારા જોડે આપણે વાત કરતા હતા ત્યારે શાકાહારી હિટલર 60 લાખ લોકોને મારી નાખ્યા બીજા વિશ્વયુદ્ધની અંદર. કોઈ ભાઈને ઉમળકો આવી ગયો તો, પણ આપણે આપણું ભાષાકીય સ્તર તો એમના તરફ ન લઈ જઈ શકીએ ને. આપણે એટલું તો હું મારી શાકાહારી ગાળો આપું છું એમને, એવી ગાળો કે જે ફેમિલી સાથે તમે વાંચી શકો. તમારી દીકરી બાજુ બેઠી હોય તો તમે એને હસી શકો. તો પછી ટકોર તો કરવી જ પડે એમાં. મૂષક મૂત્ર અને વિષ્ટા, બંદા વિષ્ટા ને એવી બધી એવી મજાક કરું છું. આ તો બરાબર, પણ આ સંસ્કૃત ભણ્યા હોય એને સમજાય એવી છે. બંદા અને વિષ્ટા એટલે શું થઈ ગયું છે. તમારા વિચારોને અનુમોદન આપવા માટે મારે એક પોઈન્ટ જરા શેર કરવો છે કે આટલા બધા આયુર્વેદ એ ખૂબ મહાન છે, પણ એ લોકોએ કોઈ NPF ઉપર ડૉક્ટર ફેડરિક જે મેનિક, જે યેલના સ્કોલર છે, નેઝલ માઇક્રોફેશિયલ સર્જનના, ને એને વર્લ્ડનું રિનાઉન્ડ સર્જરીનું એવોર્ડ મળેલો છે. અને એનું ટ્રાન્સલેશન ડૉક્ટર ડોમિનિક, કે જે PhD થયેલા છે આયુર્વેદિક ફિલોસોફીમાં ઓક્સફર્ડમાં, ક્યારે 1982માં, જ્યારે પ્રણવ 8મા ધોરણમાં ભણતો હતો. અને એ લોકોએ નેઝલ રિકન્સ્ટ્રક્શન સર્જરી કેમ કરવી એ સુશ્રુતમાંથી શોધ્યું છે. એટલે આજે ફેસબુક ઉપર વાણી વિલાસ કરે છે ને, એમને જો ખરેખર ફેસબુક મેં 2013માં ચાલુ કરી ત્યારે મને ખબર પડી ગઈ હતી કે હું આયુર્વેદનો ડૉક્ટર કોઈ દિવસ વેસ્ટર્ન વર્લ્ડમાં થઈ શકવાનો નથી. આ લોકોએ આ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. અને હજી હું કહું છું કે મેં હમણાં આયુષ ડિપાર્ટમેન્ટને એક પૂછતાછ આવી હતી કે તમે આયુર્વેદમાંથી આવું શું કર્યું. સાહેબ, તમે માનશો નહીં, મારા ફેસબુક ઉપર મેં પોસ્ટ મૂકી છે મલાસનની, અને જે મલાસન પતંજલિએ આપ્યું છે એના કારણે ઇન્ડિયાનો કોરેક્ટલ કેન્સરનો રેટ વર્લ્ડમાં લોએસ્ટ છે. આનાથી મોટું આયુર્વેદનું કોન્ટ્રીબ્યુશન કાંઈ હોય જ ન શકે. ને હજી જેને આયુર્વેદમાં ઉમળકો આવતો હોય એમના માટે મારે એક વિષય આજે છોડીને
હું મારું પછી તમને જ આપીશ. કેવું છે કે આ જે કોરેક્ટલ કેન્સર આજે વર્લ્ડમાં રેપિડ પેસે વધી રહ્યું છે ને એને ભોજને તક્રમ શ્રેષ્ઠ કીધું છે, જેમ ઓટોફજીને કીધું છે, તો એનું નોબેલ પ્રાઇઝ પેન્ડિંગ જ છે. બધા લાગી જાઓ, આખી આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટ, આટલું મોટું આયુષ્ય તો સર્જરી કરવાની છૂટ આપી દીધી છે. આવી નાની નાની વાતમાં ચળબળ અને એ બધામાં સમય ન બગાડતા જો મને જો પણ સાહેબ, ગવર્મેન્ટ આયુષ મંત્રી શ્રીપદ નાયકને એક્સિડન્ટ થાય ત્યારે એ પછી હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે. એટલે આયુર્વેદના નામે દંભ થોડો ચાલે. ચિત બી મેરી, પટ બી મેરી. ના આયુષ મારું એ જ કેવું છે, એક આટલા જ્યારે 3 નોબેલ પ્રાઇઝીસ જો બહાર ગયા હોય, એક જાપાનને, એક 2 અમેરિકન્સને, સર્કેડિયન રિધમ, એટલે તો વર્ષો પહેલા વાઘભટ્ટે કીધું છે. ને પછી જ્યારે પણ મેં એવા યા એવા સાહેબ એટલા માટે ગયા છે કે એ લોકોએ પુરવાર કર્યું રિસર્ચ કરીને. આપણે રિસર્ચ જ નથી કરતા. આપણે જય વસાવડાને ગાળો દેવામાં જ શક્તિ હોય વેડફી નાખીએ છીએ. ના ના પોતાની લીટી મોટી કરવામાં માનતા જ નથી. એ બહુ વિજ્ઞાનની બહુ દારૂણ અવસ્થા છે. અને કદાચ જો આયુર્વેદ પ્રગતિ નથી બધા એમ કે અમારા દિવસો બહુ સારા હતા, પણ હું આજના તો ઘણા સારા તબીબોને જોઉં છું ને, તો મારું હૈયું ગજગજ ફૂલે છે કે ના, આ લોકો પાસે ઘણું બધું શીખવાનું છે મારે, અને અમારા કરતાં વધુ કોમ્પિટન્ટ છે. અમારે જીતપાલસિંહ છે, એમડી કરે છે, પણ ગજબનો દીકરો છે અને એવો ભવ્ય છે કે આયુર્વેદની ટોર્ચ. અને મેઇન પ્રોબ્લેમ આમાં એમ છે કે પેલા જૂનું છોડી શકતા નથી. આ બધું આ જૂના જ વિચારો છે. નવું અપનાવી તો સાહેબ બધાએ લીધું છે. નવું અપનાવી તો બધાએ લીધું. એમાં કઈ હું વાંધો વિરોધ ઉઠાવું છું એવું નથી. તમારે અપડેટ થવું જ પડે. હું તો કહું જ છું. હું તમારી સામે ટી શર્ટ સિવાયેલા મશીન ઉપર કપડાં પહેરીને બેઠો છું ને. ટી શર્ટ ન પહેર્યો તો જભ્ભો પહેર્યો હોત, જભ્ભો ન પહેર્યો હોત તો શર્ટ પહેર્યો હોત. સિલાઈ મશીન વગરના કપડાં હું નથી પહેરતો. હું ઉત્તરીય નાખીને નથી ફરતો. બરાબર? તો સિલાઈ મશીન સિંગરે શોધ્યું, એના પછી સિલાઈ મશીન વાળા કપડા આખી દુનિયા પહેરતી થઈ ગઈ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ભાઈ ભાઈ થઈ ગયા, બેન બેન થઈ ગયા એની અંદર. સાચી વાત કારણ કે છે, બધાએ સિલાઈ મશીનનો ઉપયોગ કરવો પડે. બહુ તો સાચી વાત નવું છે. અપનાવવું જ પડે, એમાં કઈ ખોટું નથી. પણ પછી ઓલું તંગડી ઊંચી ન રખાય. એમ કેવું પડે કે આપણે બધાનો સમન્વય કરવો પડશે, આ હોલિસ્ટિક એપ્રોચ રાખવો પડશે. માની લો કે વિવાદ તો હોમિયોપેથીમાં થાય જ છે કે વોટર મેમરી ખરેખર હોય કે નહીં. સેમ્યુઅલ હનીમાનના સમયથી જર્મનીમાં તમે બધે જોશો કેટલી સામસામી પટાબાજી ખેલાઈ ગઈ છે. હા હા પણ મેં જોયું છે કે હોમિયોપેથીના તબીબો છે ને, એ આવા વિવાદમાં પોતે નથી ઉતરતા. એ એટલું જ કહે છે કે અમારી પાસે અમારી એક આ વિદ્યા છે, તમને અનુકૂળ હોય, તમને શ્રદ્ધા હોય તો હા, અમારી પાસે તમારે બેસવું, લેવાની છે, બરોબર છે. લેવું, ન લેવું હોય તો ન લેવી. અમારી સાથે તમારે બીજી કઈ ટ્રીટમેન્ટ ચાલુ રાખવી હોય તો રાખવી. અમે એવું કહેતાય નથી કે બીજી બધી ટ્રીટમેન્ટ ખોટી છે. અમારી એક આ સ્પેશિયલ બ્રાન્ચ છે. તમને રસ પડે તો આવજો, ન પડે તો આવજો. સાચી વાત છે. બરાબર? બેમાં આવજો છે. આમ આવજો અને આમ આવજો. એટલે બહુ સાચી એટલે વાત છે. આજે કમસે કમ હું તો એમ કહું કે ભાઈ એ એમની પોતાની ક્ષમતા તો રાખે છે. બરોબર. એ આટલા ઝનૂની નથી થઈ જતા પોતાની વાત માટે. હું આજે જેહાદી શબ્દ કહું છું એ કટાક્ષમાં કે મજાકમાં શું કામ કહું છું? એ જનૂન અને જડતા માટે કહું છું. ના ના, બહુ એ સાચી વાત છે જેહાદીઓ જે સાહેબ. પેલા છે એટલે જનૂની ને જડ થઈ ગયા છે કે નહીં અમારી વાત જ સાચી, અમે કહીએ એમ જ દુનિયા. એના ખુદ બાકીના મુસ્લિમ દેશો હવે તો થાકી ગયા છે, એટલે તો આવવા નથી દેતા. યુરોપ વાળા રેફ્યુજી તરીકે આવવા દે છે. કેમ બાકીના મુસ્લિમ દેશો પોતાને કોઈ રેફ્યુજી નથી રાખતા? કારણ કે એને ખબર છે કે આ એક પ્રકારનું ન્યુસન્સ થઈ ગયું છે હવે આ જડતા. એ આપણી પ્રગતિને રોકશે. બહુ સાચી વાત છે. એટલે આ જે જડતા છે ને એ સામે જ મારો વાંધો છે ને. હું તો માનું જ છું કે આચાર્ય ચરક કે આચાર્ય સુશ્રુત જીવતા હોત, એ મહર્ષિઓ હતા, તો એ પોતે પણ આ જડતાને કોસતા હોત. કારણ કે મેં જે વાંચ્યું છે એમાં એમણે જડતાને કોસતા ઘણા બધા શ્લોકો કહ્યા છે. સાચી વાત છે. અને આચાર્ય ચરકને જો સરખી રીતે વાંચ્યા હોય ને, તો એની આખી ડેફિનેશનમાં તે દેશ, કાળ, સમય, વૃત્તિ, ઋતુ હું પ્રમાણે બધું લેવું છું વિરોધ. થોડું લેસન કરીને. પ્રણવભાઈ, હા, હું પ્લીઝ. તો કેટલા બધા, તમે પહેલા તમારું ફિનિશ કરો પછી હું એમાં આગળ વધું ના કે ના મારું લેસન. કારણ કે તમારી વાત મારે કારણે અધૂરી રહી જશે, એ મને નહીં ગમે. ના ના, મારે તો ખાલી એટલું જ છેલ્લે હું પૂરું કરું ત્યારે મારે એટલું જ કહેવું હતું કે જે આ આયુર્વેદના આટલા બધા સર્જનો આ માટે કરે છે, એકવાર ડૉક્ટર ડોમિનિકને સંસ્કૃત રિસાઇટ કરતા એનપીએફની યુટ્યુબ ઉપર જોવે. એ ડૉક્ટર ડોમિનિક આલ્બર્ટા યુનિવર્સિટીના છે. વર્લ્ડમાં અત્યારના ફંડિંગ થઈ રહ્યા છે વેસ્ટર્ન વર્લ્ડમાં કોરેક્ટલ કેન્સરને ઇન્ડિયા પ્રમાણે મલાસનથી કેમ બેસવું એ માટેના થઈ રહ્યા છે. પણ કોઈ બીએએમએસ મારી જેવો ટેકનિકલી ક્વોલિફાઈડ નથી કે આ $multi-billion ફંડિંગ સાચવે. એટલે એ માટેના રિસર્ચ અત્યારે થઈ રહ્યા છે. અને નેક્સ્ટ નોબેલ પ્રાઇઝ કોરેક્ટલ કેન્સરનું એન્ટિસિપેટ કરી રહ્યો છું. અને પ્લાસ્ટિક સર્જન જેમ કે ફેડરિક FREDRICK JMENICK, એની નોઝ રિકન્સ્ટ્રક્શનની આખી
જે સંરચના છે એ એણે આખી સુશ્રુતમાંથી ઉપાડેલી છે. એક પણ આવો ફેસબુક એક્સપર્ટ એવો ન નીકળે કે ચાલો હવે તો ગવર્મેન્ટ એટલો સપોર્ટ આપે છે, અમારા વખતે તો પેશન્ટની ફોડકી ન ફોડી શકાતી, તો એક ગવર્મેન્ટ એટલો સપોર્ટ આપે છે કે સર્જરી લીગલ કરી છે, તો ચાલો સુશ્રુતે જે પ્રમાણે કીધું એ પ્રમાણે ઇન્ટરપ્રિટ કરીને આપણે સર્જરીમાં આગળ વધીએ. અને શારંગધર સંહિતા, રસશાસ્ત્ર આ બધું 16મી સદીમાં એડ થયેલું, તો એનેસ્થેસિયા આયુર્વેદમાં એડ કરવામાં વાંધો શું છે? બધું ચરકે આ બધું કાંઈ એડ કરીને નહોતું મૂક્યું આયુર્વેદનો પ્રારંભ થયો ત્યારથી. બધી જ મેડિકલ બધા ઋષિઓ છે ને સાહેબ એક ચેઇનનો હિસ્સો જ છે, એક કન્ટિન્યુઅસ ચેઇન છે. એક એક કર્યું, અને કોઈ પણ સાયન્સ એક ચેઇન હોય. ન્યૂટને જે ફિઝિક્સ શોધ્યું એ પણ કોઈકના થિયરીઓની ઉપર શોધ્યું, એના ઉપરથી આઈન્સ્ટાઈને કશીક થિયરીઓ બનાવીને શોધી. ચાર્લ્સ ડાર્વિને જ્યારે પેલું ગાલાપાગોસ ટાપુની મુલાકાત લઈને થિયરી ઓફ ઇવોલ્યુશન શોધ્યું ત્યારે લોકો એટલા ખલભળી ગયા હતા કે અમેરિકામાં સ્કૂલમાં ડાર્વિનની થિયરી ભણાવવા ઉપર પ્રોહિબિશન હતું 1925 સાલ સુધી. સાચી વાત છે. એટલે આ યુદ્ધ કઈ આજકાલનું નથી. હું બુદ્ધિબુઠ્ઠાઓ કહું છું, એ બુદ્ધિબુઠ્ઠાઓ તો દુનિયાના દરેક સમાજમાં નવી પ્રગતિ, નવા વિચાર સામે હોય જ છે. પણ તોય નવું તમારે, એટલે જો દાખલા તરીકે તમને હું સાદી વાત કરું, આયુર્વેદના ઘણા બધા મિત્રોને હું કહું ને ત્યાં બધા કોઈ આની ચર્ચા જ ન કરે, ચૂપ થઈ જાય. શું કામ ચૂપ થઈ જાય? કારણ કે આમાં હું સાચો છું. આયુર્વેદની અંદર સ્ત્રી અને પુરુષના શરીરના હાડકાઓની સંખ્યા જુદી જુદી લખેલી છે. હવે સ્વાભાવિક છે કે ત્યારે એમને કદાચ એ બધા કંકાલનો એટલો અભ્યાસ કરવાનો સમય ન મળ્યો હોય, અથવા તો કોઈક જુદી રીતે. હવે આજે તો તમારી પાસે આવી ગઈ કેટલી બધી વસ્તુ આવી ગઈ, હાડકાની સંખ્યામાં ક્યાં શું જુદું છે નથી જુદું એ ખબર પડી ગઈ. તો આ અપગ્રેડ કરવામાં વાંધો શું? એમાં કોણ પ્રેત થઈને તમને નડવા આવવાનું છે? હવે તમને ખબર પડી ગઈ મોઢામાં કેટલા દાંત છે, શરીરમાં કેટલા હાડકા છે, તો આટલી સાદી ફેક્ટનો શ્લોક જૂનો છે એને તિલાંજલિ આપવામાં શું વાંધો? આપણે અત્યારે રથમાં બેસીને ફરીએ છીએ, નથી ફરતા. આપણે અત્યારે આપણે હમણાં વસ્ત્રોની વાત કરી, આપણે પ્રેશર કુકરની અંદર વસ્તુઓ બનાવતા થઈ ગયા, આપણે આ ગેસમાં ભાવ વધી ગયા, કેટલી હોહા થઈ ગઈ ચારે બાજુ. કેમ અમારે ભારતમાં, દુનિયા આખીમાં હોર્મુઝને કારણે ગેસનું શું થશે, ગેસનું શું થશે, પેટ્રોલનું શું થશે? કેમ આપણે પેટ્રોલવાળા વાહનમાં ફરતા થઈ ગયા, ત્યાં માત્ર રથ લઈને નથી જતા? કેમ આપણે આ કુકિંગ રેન્જ આવી ગઈ આપણા જીવનમાં? કેમ પંખો આવી ગયો આપણા જીવનમાં? કેમ ટીવી આવી ગયું આપણા જીવનમાં? આ બધું પ્લસ જ થયું છે ને. શોધ્યું કોઈ કે કોઈ ખૂણામાં બેસીને, ફાયદો આખી દુનિયાએ લીધો. હવે એક પેલા નેફ્રોલોજીસ્ટ હતા નેધરલેન્ડના, જેમણે બીજા વિશ્વયુદ્ધમાં ઘરે બેસવાનું આવ્યું તો બેઠા બેઠા કૃત્રિમ કિડનીના પ્રયોગો કરતા કરતા ડાયાલિસિસનું મશીન શોધ્યું, અને આખી પેટન્ટ એમણે ફ્રી કરી દીધી. નહીતર કરોડો એમના વારસદારો કમાયા હોત, આજની તારીખે કમાતા હોત, પણ એમણે માનવજાતમાંથી પેટન્ટ ફ્રી કરી દીધી. ત્યારે કેટલા કિડનીના દર્દીઓના જીવ બચ્યા એ ડાયાલિસિસ મશીનને કારણે. કેટલા લોકોને એ ટ્રાન્સપ્લાન્ટેશન થયા, કિડનીના કે હાર્ટના કે એવા બધા જે અંગોના થાય છે. મેં તો કીધું હતું ને કે કોરોના વખતે મેં ચેલેન્જ આપેલી. વેક્સિન નહોતી ત્યાં લગી બધા ચેલેન્જ ઉપાડવાની છૂટ હતી. કોઈક નાકમાં લીંબુના ટીપા નાખવાનું કહેતું હતું, 1 ડઝન પ્રકારના ઉકાળાઓની રેસીપી. નાકમાં લીંબુ એ તો અમારે અહીંયા ઘણા બધા ડેથ થઈ ગયા છે, ને અમારે એ એજ્યુકેટ કરવા જ NPF નું ફંડિંગ આવ્યું હતું. ને તમે માનશો નહીં, અમારા પાસે આયુર્વેદની એટલી બધી ગુડવિલ છે કે અમે એવા કોઈના બુક પિક્ચર્સ આપીને અહીંયા ગવર્મેન્ટને સબમિટ નથી કર્યા. નહીં તો G7 કન્ટ્રીઝમાં એન્ટ્રીઝ પ્રોહિબિટ થઈ જાય ફોર સ્પ્રેડિંગ ક્રિમિનલ ઓફેન્સીસ ઓવર ધ ઇન્ટરનેટ. હવે તો પાસપોર્ટ તમે મશીનમાં નાખો. મારા એક બહુ વડીલ મિત્ર સાહેબ, બોટનીના એક્સપર્ટ, અને જેન્યુઇનલી દુનિયા હલાવી દે એવા એક્સપર્ટ, જર્મનીમાં જર્મનોને ટક્કર આપેલી મારી નજર સામે, એમને હું પ્રવાસમાં સાથે હતો, એવા એક્સપર્ટ બોટનીના ડોક્ટર ધડુક સાહેબ, એ બિચારા તુલસી ઉપર પ્રયોગો કરતા હતા. અને તુલસીના ભરોસો, વિજ્ઞાન માટે લોકો જાત ખપાવી દે ને, સંશોધન માટે જાત ખપાવી દે ને ઉદાહરણ. એમણે કોવિડમાં, પોતાને કોવિડ થયો ત્યારે એમ પોતાની તુલસીના પ્રયોગોને વળગી રહ્યા, એમણે જીવ આપી દીધો. કેવું પડે, એ સાજા ન થઈ શક્યા એ કોવિડમાંથી. હું પ્રયોગો સારા કે ખરાબની વાત નથી કરતો, પણ આવા લોકો પડ્યા છે કે જે પ્રયોગો માટે પોતાની જાત ઉપર પ્રયોગ કરવા તૈયાર છે કે આ તુલસીથી કોવિડ જાય કે નહીં, ચાલો મારી જાત ઉપર પ્રયોગ કરું. માણસ ગુજરી ગયા એક રીતે, વીરગતિને પ્રાપ્ત થયા પ્રયોગ કરતા કરતા સંશોધનના. અને જે આધુનિક વિજ્ઞાન છે ને સાહેબ, આવા અનેક શહીદોના ખભા ઉપર ઊભું છે. લોકોએ મળદા ચીર્યા છે કબ્રસ્તાનની અંદર જઈને, અને એમના નામના વોરંટ નીકળ્યા છે, અને એમાંથી એનાટોમીના ચિત્રો બનાવ્યા છે. પણ એ કરતાં કરતાં જ મેડિસિન ઇવોલ્વ થયું ને, બધું જ વસ્તુ એક્સેપ્ટ કરવા માંડ્યા. અને અહીંયા જ્યારે ડીન ઓર્નિશ જેવા ડૉક્ટર આયુર્વેદિક થેરાપીથી ડાયાબિટીસ રિવર્સલ કરે છે, ત્યારે અમને આયુર્વેદ માટે ખૂબ જ ગૌરવ થાય છે. તમે આજે જો તક મળે તો ડૉક્ટર પ્રદીપ જમનાદાસને સાંભળજો, તમને એમ થશે કે આ માત્ર ભાષાંતર કરીને ચરક બોલે છે. વાહ. પણ હું એ તો માનું જ છું કે બધું કોઈ શાસ્ત્રમાં ખોટું ન હોય. ઓવરઓલ આજે કેન્સલ કલ્ચર છે, આજકાલની યુથમાં બહુ આ શબ્દ ચાલે છે, કેન્સલ કલ્ચર.
કંઈક કોન્ટ્રોવર્સી થાય ને એટલે ટોટલ કેન્સલ જ કરી નાખો. માઇકલ જેક્સનની 5 કોન્ટ્રોવર્શિયલ બાબતો હોય એને કારણે માઇકલ જેક્સનનો ડાન્સ કે માઇકલ જેક્સનના ગીતો સાવ ખોટા નથી થઈ જતા, એનો આનંદ ખોટો નથી થઈ જતો. એમ કોઈ શાસ્ત્રમાં ઝવેરચંદ મેઘાણીની ભાષા ઉધાર લઉં છું, મેઘાણીભાઈએ ફિલ્મો માટે આ વાત કરેલી. એમણે 9 અને 5 એમ 14 કે 15 ફિલ્મો જોઈને 2 પુસ્તકો લખેલા, પલકારા અને પ્રતિમાઓ. એમાં એ જમાનામાં સિનેમાની વકીલાત કરેલી. હજી તો સિનેમા આજે આપણે જોઈએ છે એવું થયું નહોતું 30s ના જમાનામાં, 1930 ના જમાના, જ્યારે નવું ચાર્લી ચેપ્લિનની સાયલન્ટ ફિલ્મો આવતી એ યુગમાં. તો 1936-38 ના ગાળામાં મેઘાણીભાઈ એવું લખ્યું કે ચિત્રપટ છે સમાજનું એક પ્રકારનું મનોરંજન પણ છે અને અન્ન પણ છે. તો અન્નમાં ઝેર ભળે તો ઝેર ફેંકી દેવાનું હોય, કોળિયા ફેંકી દેવાના ન હોય. કેટલી સિમ્પલ વાત છે. તમારા મોઢામાં કાંકરી આવી તો તમે કોળિયો ફેંકી દો, આખી જિંદગી ખાવાનું બંધ કરી દેશો. વન્ડરફુલ, વેરી વેલ. એક્સિડન્ટ થયો તો તમે શું રોડ ઉપર જવાનું બંધ કરી દેશો? રેવડ થયો તો રોડમાં ગાડી સરખી કરો, ગાડીમાં ફોલ્ટ હોય તો એ ભવિષ્યમાં એ કંપનીને કહો કે તમારી ગાડીમાં ફોલ્ટ રિપેર કરવાનો છે, આ ફોલ્ટને કારણે અમારો એક્સિડન્ટ થઈ ગયો. બરાબર, કંપનીઓ એવું કરે જ છે ને. એક એક્સિડન્ટના કારણે કંપનીઓએ હજારો પીસ પાછા મંગાવી લીધા હોય એવા દાખલા બન્યા છે ફોલ્ટી. બરાબર, તમે રસ્તાના નિયમો બદલાવો, રસ્તામાં ખાડો હોય તો ખાડો બદલાવો, પણ તમે એમ કહો કે રસ્તા ઉપર કોઈ બહાર નીકળવું જ નહીં. આ તો પ્રતિબંધનું ક્ષેત્ર થઈ ગયું. એટલે શું કામ નથી થતું ને પ્રણવભાઈ, તમે જે પ્રશ્નો ઉઠાવ્યા એનો જવાબ હું આપું. શું કામ નથી થતું? કારણ કે આપણે એવિડન્સ બેઝ મોડર્ન મેડિસિનના સાયન્સમાં ભરોસો જ નથી કરતા, એટલે નથી થતું. તમારે પહેલા ભરોસો તો મૂકવો પડે ને સિસ્ટમમાં. કારણ કે ત્યાં પુરાવા આપવાની, આપણે કેવા પુરાવા લઈને દોડ્યા જઈએ છીએ? આપણા પુરાવા એનેક્ડોક્ટલ છે. મારા 100 દર્દીઓને મેં સાજા કર્યા છે, આ ન ચાલે દુનિયામાં ક્યાંય. બરાબર, આઈ હેવ ટુ પ્રૂવ ઇટ. કયા 100 દર્દીને કયા સંજોગોમાં કેવી રીતે એ બીજું કઈ લેતા હતા કે નહોતા લેતા, કઈ પરિસ્થિતિની અંદર મેં સાજા કર્યા, કેવી રીતે કર્યા, એ 100 ને સાજા કર્યા એ બાકીના 1 લાખને લાગુ પડે એમ છે કે નહીં? આરિફ મોહમ્મદ ખાન સાહેબ જ્યારે એક સમયે ભારતના હેલ્થ મિનિસ્ટર હતા, અત્યારે ગવર્નર છે, એ ખાન સાહેબે મને કહેલું કે એમને એક ઉત્તર પ્રદેશમાં એવા વૈદરાજ એમના જ ફેમિલીના કોઈ છોકરા માટે મળી ગયા હતા કે જેમનું કેન્સર એને યુવાન ઉંમરનું મટાડી દીધેલું. ખાન સાહેબ પોતે રાજકારણમાં આટલા પ્રવૃત્ત એટલે પોતે દોડીને ગયા એમને મળવા કે આપની પાસે જે જ્ઞાન છે. જો આ તો કેવું સરસ હિન્દુ મુસ્લિમ સમન્વય વાળી વાત છે. ખાન સાહેબ મુસ્લિમ ગયા પેલા હિન્દુ વૈદરાજ પાસે કે આપની જે ઔષધિનો પ્રયોગ કર્યો, જે જડીબુટ્ટીનો પ્રયોગ કર્યો, જો આ એક જુવાન છોકરો તો મારો પરિચિત હતો એ બચી ગયો તો કેટલા જુવાનિયાઓ બચી જાય આખા ભારતમાં કેન્સર માટે? તો પેલા વૈદરાજે કીધું કે આ તો ભાઈ મારું ગુરુજીનું જ્ઞાન છે, એ હું કોઈની સાથે વહેંચું નહીં. પેલા ખાન સાહેબે વિનંતી કરી કે આપ કહો તો અમે ડિપાર્ટમેન્ટને કામે લગાડીએ, સરકારમાં હું રજૂઆત કરું, સરકારી મશીનરી તમારી પાસે આવે, તમે કહો એમાંથી આપણે કંઈક અર્ક સત્વ જે નીકળતું હોય કાઢીને કોઈ એવી દવા બનાવીએ જે ઘણા બધાને લાગુ પડે, તમારા અનુભવના આધારે આગળ સંશોધન વધારીએ. વૈદરાજ ન માન્યા, ગુજરી ગયા, ભેગું જ્ઞાન લઈ ગયા. આયુષ, આજે તમે વાત કરીને મને 2004માં લઈ જાય છે ને આ બહુ સેડ મેમરી છે. ને આ હું મોટો દાવો નથી કરતો, ઓન રેકોર્ડ છે. મશલકર કમિટીના 26 મેમ્બર્સમાં નો હું એક મેમ્બર છું અને એની વિડીયો યુટ્યુબ ઉપર પોસ્ટ થયેલી છે NPAFના, જ્યારે આયુષનું બનાવવામાં આવ્યું હતું. ને એ વખતે રાજસ્થાનને એ બધીથી આવા ભાતીગળ વૈદો જે લોકો ડિલિવરી કરાવે છે, એમને કોઈ દિવસ સિઝેરિયન ડિલિવરી થતી જ નથી. આવા બધા જ ખાલી એક પારસમણી જેવા પથ્થરથી ચિકિત્સા કરીને ભલભલા તાવને રિકવર કરે છે. એ લોકોએ બધાએ ત્યાં સોંગ ગાયા હતા. ને એ વખતે જ આખો બીજેપી ગવર્મેન્ટનો જુદો હતો. ને મારું ક્વોલિફિકેશન માત્ર એટલું જ હતું. હવે તો અમે બધા ઇરિલેવન્ટ થઈ ગયા છીએ 2013-14 પછીથી. હવે અમને કોઈ ઓળખતું નથી ને હવે કોઈ સાંભળે નહીં. પણ મારું ક્વોલિફિકેશન એટલું જ હતું કે કોમ્પ્યુટર લઈ અને એ જમાનામાં હું ડૉક્ટર મશલકર બોલે એનો ઇંગ્લિશ ડ્રાફ્ટ કરી શકતો. પણ આયુષ આ માટે જ બન્યું હતું કે આવા ભાતીગળ વૈદોના ઇન્વેન્શન લાવી અને હેલ્થકેરની કોસ્ટ ઇન્ડિયામાં કેવી રીતે નીચે રાખવી અને રૂરલ કોમ્યુનિટીઝની ટેલેન્ટને બહાર લાવવી એના માટે. અને આજે હોમિયોપેથનું જેટલું રિસ્પેક્ટ ઇન્ડિયામાં છે એટલું રિસ્પેક્ટ મેં જર્મનીમાં જોયું નથી. નો ઓફેન્સ ટુ ધેમ, હું જર્મની રહેલો છું. આટલું રિસ્પેક્ટ એમની પોતાની આયુર્વેદ હોવા છતાં જર્મનીમાં મેં નથી જોયું. જર્મનીની એક પણ કંપની હોમિયોપેથના ડૉક્ટરને જો ઇન્શ્યોર કરતી હોય સાહેબ, તો હું આ સ્ટેટમેન્ટ આયુર્વેદને તો કરતી જ નથી BAMSને, પણ હોમિયોપેથને જો કરતી હોય એ તો એમનું આયુર્વેદ છે ને, તો હું આ સ્ટેટમેન્ટને રિટ્રેક્ટ કરી અને જાહેરમાં માફી માંગુ. બેઝિકલી જર્મની તો વિજ્ઞાનનું પિયર છે. આમ તમે જુઓ તો બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીને કારણે તો અમેરિકા અને રશિયા આકાશમાં પહોંચી ગયા.
કારણ કે 2 જર્મન સાયન્ટિસ્ટો વેચી લીધા હતા. જી તમે જુઓ સ્પેસ રેસ ક્યાં હતી 1945 પહેલા. કેમ બધી આકાશમાં જવાની યોજનાઓ સ્પુતનિક ને સોયુઝ ને એપોલો ને એ બધી જે છે આર્ટેમિસ ને બધી પાછળથી શરૂ થઈ સેકન્ડ વર્લ્ડ વોર પછી. એનું કારણ કહું જે એ જ હું સમજાવવા જાગતો હતો આપને કે એ આપણે જ નહીં એટલે આપણે તો આપ તો જાણો જ છો પણ આપણે આપણા માધ્યમથી આ બીજા બધા મિત્રો જે સાંભળતા હોય ને જી જી આપણે સમજવું પડે કે દુનિયા સાયન્સની દુનિયા એ એવિડન્સ બેઝ દુનિયા છે. હવે હોમિયોપેથી પણ અમુક બાબતોમાં એવિડન્સ આપતી નથી શકતી. હા, ક્યોર કરી દે છે. ક્યોર કરવું અને એવિડન્સ આપવું બે જુદી ઘટના છે. હું સમજાવવાનો મારી રીતે પ્રયત્ન કરું. અમારા એક મિત્ર છે પર્યંકભાઈ કંસારા, એમણે હમણાં એક સરસ ઉદાહરણ મારી જ વોલ ઉપર મારે હું તો કોઈ આયુર્વેદનું કઈ સ્ટેટમેન્ટ કરવા નહોતો ગયો. હું મારી મોજ મુજબ કે ભાઈ આ મેં આવું ભજીયું ખાધું એનો ફોટો મૂકું, આ મેં ફ્રૂટ સલાડ ખાધો એનો ફોટો મૂકું, આ મેં આ ખાધું એનો ફોટો મૂકું, હમણાં મેંગો મિલ્કશેકનો ફોટો મૂક્યો. સળી કરવા માટે મેં એમ લખ્યું કે આ જો આ વિરુદ્ધાર હું પીવું છું, આખી દુનિયા પી છે. વૈદોય પીતા હોય છે, મારી નજર સામે મેં જોયું છે. જાણીતા કહેવાતા વૈદોને મેં આઈસ્ક્રીમ ઝાપટતા જોયા છે, મેંગો મિલ્કશેક પી જતા જોયા છે, સ્ટ્રોબેરી મિલ્કશેક પી જતા જોયા છે, ફ્રૂટ સલાડ ખાતા જોયા છે, 2 વાટકા ભરી ભરીને ખાતા જોયા છે, એક પૂરો થઈ બીજો માગવા જતા જોયા છે, ઊભા થઈને મારી સામે જ બેઠા હોય એટલે. બરાબર, પણ એ દંભીઓ એટલા છે કે મારી માથે દળકટક લઈને દરેક વખતે તૂટી પડે. એટલે મને એમ થયું કે તો આપણે આને હેડોન જ લઈએ આખી વાત કે આ ગપ્પા છે, આ ખોટું છે, આ તમે ઉલ્લુ બનાવો છો, ગામને બીવડાવો છો. કોઈક કહી ગયું મારી વોલ ઉપર, એક નહીં 4-5 જણા કહી ગયા કોઢ થઈ જાય કોઢ. અરે સાહેબ, વિટીલિગો કોઢ વિશે વાંચો તો ખરા. કોઢ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, કોઢ ન થાય ખોરાકને કારણે. તો દુનિયામાં દરેક લોકોને કોઢ થઈ જતો. હવે એકને થાય, માઇકલ જેક્સનને થયો કે જેક્સન 5 માં બાકીના કોઈને ન થયો. એક ખાસ પોઈન્ટ અહીંયા એડ કરવો હતો કે ડેલવારમાં ડૉક્ટર એનજી પટેલ ડેલવા યુનિવર્સિટીમાં હતા. એમણે અમેરિકન કેમિકલ સોસાયટીમાં આયુર્વેદ અને કોઢ ઉપર ખૂબ જ કામ કરેલું. એમના 30 વર્ષના કામ અને એના ફોક મેડિસિન નામની બુકમાં એમના 28 પત્તા છે. ને આ તમે જે શબ્દ બોલ્યા ને એ ડૉક્ટર એન.જી. પટેલના છે. બુકનું નામ છે FOLK મેડિસિન, જે મેં 1993માં પહેલી વાર વાંચેલી અને હમણાં ફરી પાછી રિવાઇવ કરીને વાંચેલી. પણ આજની તારીખે જ્યારે હું આયુર્વેદને જોઉં છું ને તો મને એમ થાય છે ને એ ફોક મેડિસિનના જે રાઇટર હતા એ ઇન્ડિયા આવેલા, G.K. દવે સાથે હિમાલયમાં નાવા જતા. એટલે તમે 50 વર્ષ સુધી જો તમે માનસરોવરમાં નાવા જતા ને એવું સાધુત્વ જીવન જીવ્યા. અને એ કહેતા હતા કે ઇન્ડિયાના સાયન્ટિસ્ટો પાસે જે આયુર્વેદનો જબરજસ્ત ખજાનો છે ને એને એ લોકો કોઈ દિવસ સાચી રીતે એક્સપ્લોર નહીં કરી શકે. પણ સાહેબ, હું અહીંયા કરું છું. જણનારીમાં જોણ ન હોય તો સુયાણી શું કરે, આવી એક કહેવત છે આપણે ત્યાં. જે લોકો પ્રેક્ટિસ કરે છે આયુર્વેદની, સારા માણસો છે. એક ધર્મેશ ભાલોડી નામનો યુવાન છે, મને કાયમ માટે ચ્યવનપ્રાશ આપી જાય પ્રેમથી. બરાબર, એમણે સરકારી ધોરણે ખૂબ જે ગામમાં ડોક્ટરો આમે નહોતા જતા એવા ગામમાં જઈને કામ કર્યું છે. હું એની સારપ માટે, એની ગુણવત્તા માટે સવાલ જ નથી કરતો. હું એમ કહું છું કે ઓવરઓલ જે ફિલ્ડના લોકો ગપ્પા જ મારવા શીખી ગયા હોય. પેલી વાત મેં કીધું એમ વિટીલિગો જે છે એ ખોરાકને કારણે થતો નથી. આ હું ડંકાની ચોટ ઉપર કહું છું. મને ખોટો પાડવો હોય તમારે ખોટો પાડવા માટે એવિડન્સ લઈ આવવા પડે. ના એ સ્ટેટમેન્ટ એનજી પટેલનું છે સાહેબ, તમારું સ્ટેટમેન્ટ છે ને. હું સાહેબ, હું તો ડોક્ટર જ નથી ને. હું તો એક સામાન્ય નાગરિક તરીકે કહું છું કે ખોરાકના આધારે કોઢ વિટીલિગો થતો નથી. તો એ બે તમને એક સાદું ઉદાહરણ આપ્યું છે, જાણીતું છે. આવા અજાણ્યા તો બીજા 100 ઉદાહરણ આસપાસ મળી જશે કે કુટુંબમાં એક જ સરખો ખોરાક ખવાતો હોય, એમાં એકને થાય ને બાકીનાને ન થાય. ઓટો ઇમ્યુન કન્ડિશન છે જેના વિશે વિજ્ઞાન પૂરું જાણતું નથી, પણ વિજ્ઞાન નિખાલસ છે એટલે કહી દે છે કે અમે પૂરું નથી જાણતા. જે નિખાલસ નથી એવો દાવો કરે છે કે અમારી 2000 વર્ષ જૂની ચોપડીમાં છે ને એટલે જાણ્યું જ કહેવાય. અરે 2000 વર્ષ જૂની ચોપડીમાં છે એ દાવો વિજ્ઞાનમાં ન ટકે. એટલે જ વોટર મેમરીનો સેમ્યુઅલ હનીમાનનો હોમિયોપેથીનો દાવો જર્મનીમાં નથી ટકતો. આ વાત સમજવા જેવી છે. એમ દાવાને એવિડન્સ, હવે હું તમને સમજાવવા એ માંગતો હતો કે પેલો પ્રયોગની આપણે વાત કરતા હતા. તો પ્રયોગ કેમ થાય, સાયન્ટિફિક રિસર્ચ કેમ થાય ને આપણે આયુર્વેદના મોટાભાગના મિત્રોને કઈ ખબર જ નથી. હું સમજાવું કેમ થાય. ધારો કે દૂધ અને ફ્રૂટ મળીને તમને ખરજ પેદા કરે એવું એક મુદ્દો આપણે લઈએ. ખરજ થઈ જાય, ચામડીના રોગ થઈ જાય, એટલે દૂધ અને ફ્રૂટ કે દૂધ ને ડુંગળી લસણ ન ખવાય. આપણે સમજવા ખાતર દૂધ અને ફ્રૂટનું એક એક્ઝામ્પલ લઈએ. બીજા વિરુદ્ધાહાર પણ છે, પણ આ લઈએ. હવે દૂધ અને ફ્રૂટ 4, તમે ધારો કે 100 માણસો પસંદ કરો તો 25-25 ના 4 ખાના પડાય. આ પેલું પર્યંકભાઈની કોમેન્ટ વાત નહોતો કરતો, એના આધારે તમને સમજાવવાની કોશિશ કરું છું કે 4 ખાના પડાય. 4 ખાનામાં એક જ સરખા સંજોગોમાં 100 માણસને રાખવા પડે.
પહેલી તો સંજોગો બરાબર એક સરખા હોવા જોઈએ. આ દૂધ અને ફ્રૂટ સિવાયનું ડાયટ એક સરખું હોવું જોઈએ. બરાબર, મોર ઓર લેસ એમનું બેકગ્રાઉન્ડ કન્ડિશન સરખું હોવું જોઈએ. બરાબર, થોડું ઘણું આમ તેમ ચાલે, કારણ કે એક જ સરખા કઈ ટ્વિન્સને તમે ભેગા કરી શકો છો. હું 101 નંબર કહું છું, 100 ના આંકડા ચાલે નહીં જગતમાં ક્યાંય. 100 આનાથી ઘણા મોટા સેમ્પલ સાઇઝના રિસર્ચ કરવા પડે, પણ 101 સમજવા માટે કહું છું, ગણિત સમજવા માટે. 25 જણાને તમે દૂધ અને ફ્રૂટ આપો, બીજું બધું છે બાકીનું બધું રેગ્યુલેટ એક સરખું. ખાલી દૂધ અને ફ્રૂટ 25 ને આપો છો. 25 ને તમે દૂધ આપો છો, ફ્રૂટ નથી આપતા. 25 ને તમે ફ્રૂટ આપો છો, દૂધ નથી આપતા. અને બીજા 25 ને તમે દૂધ કે ફ્રૂટ કશું જ નથી આપતા. હવે આપનારને પણ ખબર ન હોય કે કોને શું આપવામાં આવી રહ્યું છે, લેનારને પણ ખબર ન હોય કે કોને શું થઈ રહ્યું છે. આ સાયકોલોજીકલ રિસર્ચની આ પદ્ધતિ છે. તમે 100 દર્દીઓની ફાઇલ મૂકી દો ટેબલ ઉપર ને દુનિયામાં આપણે એમ કહીએ કે કેમ નથી સ્વીકારતા લોકો મને, કેમ અમેરિકા મને માન્યતા નથી આપતું, કેમ ફ્રાન્સ મને માન્યતા નથી આપતું. સાહેબ, આ રિસર્ચ નથી. આ તમે પહેલા તારણ કાઢ્યું, પછી તારણને લગતા પુરાવાઓ ભેગા કર્યા, અને એ પુરાવાઓની ફાઇલ મૂકી દો. જોનાર માણસ બીજી જ મિનિટે સમજી જાય કે આ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ નથી, આમાં સાયન્સનો સય નથી. આ મેં તમને કહ્યું ને, એમાં રિસર્ચ થાય. એ રિસર્ચ એક વખત એમાં સિદ્ધ થયું, ધારો કે એમાં સિદ્ધ થયું કે ભાઈ કઈ નથી થતું, એટલાથી એ વાત પૂરી ન થાય. પહેલા તો મેં કીધું અંધારામાં રાખવાના છે બે પક્ષને. જે પેલું બનાવે છે એને ખબર ન હોય, આ પરીક્ષા જેવું છે, કાપલી મારી દેવાની રોલ નંબર ઉપર. બરાબર, પછી 100માં જો એ લાગુ પડે એ વસ્તુને તમે મલ્ટીપ્લાય કરીને બીજા રિજિયનમાં લઈ જાઓ, એમાં પણ લાગુ પાડવાની કોશિશ કરો. આપણી કોવિડ વેક્સિન વખતે જે ચર્ચા થઈ, આમ તો વેક્સિન જ કોવિડ કાઢ્યો, માસ્ક કાઢ્યું, આપણને બધાને ઉઠતા હરતા ફરતા કર્યા. પણ વેક્સિનની સાથે જે વિવાદ જોડાયેલો હતો શું હતું કે ઉતાવળે બનેલી છે, કારણ કે આઈડિયલ વેક્સિન 10-12 વર્ષે રેડી થાય. એ તો બધાએ સ્વીકારી લીધું કે ઉતાવળે બનેલી છે, જરૂર હતી માનવ જાતને, એટલે અમારે એટલું કેઝ્યુઅલ, જેને કોલેટરલ ડેમેજ કહેવાય, મરતા ભલે મરતા, પણ આપણે વેક્સિન આપીને બાકીનાને જીવતા રાખી દઈએ. તો 12 વર્ષે કેમ વેક્સિન બને? કોવિડ વખતે 1 વર્ષમાં આપી દીધી, તો બાકીની બધી વેક્સિન કેમ 1 વર્ષમાં નથી બનતી? આ ઓઝેમ્પિક જેવી જે વેઇટ લોસની દવાઓ આવે છે, એ તમને ખબર હોય તો 90sમાં શોધાઈ ગઈ હતી. સીમાગ્લુટાઇડ તો કેમ અત્યાર સુધી FDA મંજૂરી નહોતી આપી, હવે આપી છે જઈને. આપણે તો 3 મહિનામાં આપી દીધી ભારતમાં, કારણ કે અમેરિકાએ આપી દીધી એટલે આપણે સ્વીકારી લીધું કે હાલો અમેરિકાએ ઘણું ઝીણું કાઢ્યું છે તો આપણે કરી લઈએ. સાહેબ, એનું કારણ એ છે કે એમ એક સેમ્પલ સર્વે થયો, એક રિસર્ચ થયો, પછી એને લાર્જર કોન્ટેક્સ્ટમાં લઈ જાઓ, પછી એને અલગ અલગ વાતાવરણમાં લઈ જાઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું, એવી રીતે બહારના પ્રદેશમાં, તળેટીના પ્રદેશમાં, દરિયાકાંઠાના પ્રદેશમાં, દરિયાકાંઠો ન હોય એવા પ્રદેશમાં. 0 ડિગ્રીએ પાણીનો બરફ થાય, એ હિમાલયમાંય થાય, એ આલ્પ્સમાંય થાય, એ તમારા ઘરના ફ્રીજમાંય થાય, એ કોઈક આઈસ્ક્રીમની ફેક્ટરી હોય એમાંય થાય. 0 ડિગ્રીએ પાણીનો બરફ ઇરરિસ્પેક્ટિવ ઓફ સર્કમસ્ટન્સીસ થાય. આને સાયન્ટિફિક ટ્રુથ કહેવાય. બરાબર, હવે આ રિસર્ચની મેથોડોલોજી જ આપણે અપનાવતા નથી, શીખતાય નથી. મારા જેવો કોક કહેતો એને ગાળો પડે છે સીધે સીધી, કારણ કે લોકો સીધો વિરોધ જ કરવામાં જોવે છે. લોકો એમ નથી વિચારતા કે શું કહી રહ્યો છે, શા માટે કહી રહ્યો છે, મને શું ફેર પડે. જો આપણે તો કોઈના પૈસાનું ઉધાર લઈને ખાતા નથી. કોઈ આમ ક્લેમ કરે કે તમે મારા કે પૈસા મેં કેરી કેમ ખાઈ ગયા. બરાબર, હું કેરીને દૂધ મિક્સ કરું, એની અંદર લસણ છૂંદીને નાખું, એમાં લસણની ચટણી ભેળવીને ખાઈ જાઉં, તો એમાં મને બાકીને દુનિયાને શું જખ મારે? પણ હું શું કામ આ મજૂરી કરું છું? મારે આયુર્વેદનો ડોક્ટર નથી, હું એડિયોપેથીનો ડોક્ટર નથી, મારે ડોક્ટર જ નથી થવું. હું કોઈ પથીનો માણસ જ નથી. એલોપેથીની 10 ભૂલ બતાવતા મેં લેખ લખ્યા હશે, તમે ગોતી જોજો. છે મારે એ છે. હું એમ કહું છું કે એલોપેથિક ડોક્ટરોને ભણવામાં એક વસ્તુ ભણાવી દેવામાં આવે છે કે કોઈ પણ ડિઝીઝને ટ્રીટ કરવો તો કઈ રાજ કરે, ક્યાં અટકવું એનું ભણાવાતું જ નથી. ક્યારેક અટકીએ જવાનું હોય ટ્રીટમેન્ટ કરવામાંથી. પણ એ તમને જોજો, પેલા સુતા હોય, તમે કહો કે ભાઈ આપણે દાદાને છેલ્લા શ્વાસ હોય તો ઘરે લઈ જઈને ભગવાનનું નામ સંભળાવીએ, તો કે નહીં, વેન્ટિલેટર ઉપર રાખીએ. સિવાય કે ઘરના ડોક્ટર હોય, પરિચિત હોય, માણસ સારા હોય સ્વભાવના, તો એમ કે બાકી કારણ કે ભણવામાં આવ્યું છે કોર્સમાં કે ડિઝીઝ જ્યાં લગી પડ્યો હોય પેશન્ટ ત્યાં લગી ટ્રીટ કરવાનો છે. તો હું ખુલ્લા મનનો માણસ છું, બધું જોયા કરું છું, પણ એમને હોસ્પિટલો નથી છવાઈ ગઈ, એમને મોડર્ન મેડિસિન નથી છવાઈ ગયો. રિઝલ્ટ આપ્યા એટલે છવાઈ ગઈ, ટેકનોલોજી બેટર લઈને આવ્યા એટલે છવાઈ ગઈ. જે ચિકિત્સાનું શાસ્ત્ર હતું એમાં એમણે ક્રાંતિકારી સુધારા કરી નાખ્યા. ધબકારા કેમ માપવાથી શરૂ કરી, પલ્સ કેમ માપવા, ઓક્સિજન કેમ માપવો, બ્લડ પ્રેશર કેમ માપવું, કોલેસ્ટ્રોલ કેમ માપવું, પ્રોટીન કેમ માપવા, વિટામિન કેમ માપવા. એ કેવડું મોટો સુધારો છે જે બધાએ અપનાવી લેવો પડ્યો રાતોરાત. એટલે સિસ્ટમ તો એ જ અપનાવવી છે. તો સિસ્ટમ સાયન્સની અપનાવવાની હોય તો સાયન્સના ધારાધોરણો તમારે અપનાવવા પડે. સાયન્સની ટર્મિનોલોજી અપનાવવી હોય તો સાયન્સના ધારાધોરણ અપનાવવા પડે.
તો તમે એમ કહો કે આમાં આ પ્રોટીન કોગ્યુલેશન ને આ તેને એવું ન ચાલે. તમે અડધા શબ્દો સાયન્સના વાપરો અને અડધી પ્રક્રિયા તમારી ઘરની વિરુદ્ધારની લઈ આવો, એમ ન થાય. આવું આ તો વિજ્ઞાન, તમે બધા ઘણા લોકો કહે છે ને કે વિજ્ઞાન અમે વિજ્ઞાન ભણ્યા છીએ. તમે થોડા ભણ્યા છો, પણ તમે ભણ્યા છો તો પ્રૂવ કરી દો ને. તમે જય વસાવડાની સામે શું કામ એનર્જી બરબાદ કરો છો? તમે દુનિયાનું મોઢું બંધ કરી દો ને. તમે 5 નોબેલ પ્રાઇઝ લઈ આવો ભારતમાં આયુર્વેદિક મેડિસિનના. તમે એવા રિસર્ચ કરો કે દુનિયાની બોલતી બંધ થઈ જાય. તમે એવી વિરુદ્ધ આહાર ઉપર એવું સાબિત કરી દો ને. હું તો સાબિત કરવાની જ જરૂર ક્યાં છે? તમે રાજકોટમાં અત્યારે, અમારે રાજકોટમાં દરેક શહેરમાં એક એવો રોડ હોય જ્યાં આઈસ્ક્રીમ જાજો ખવાતો હોય. અમારે રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ એવો છે, બરાબર. સુરતનો પણ એવો એક રોડ હોય, અમદાવાદનો પણ સિંધુ ભવન જેવો કોઈ રોડ હોય, બરાબર. ત્યાં બધા અત્યારે શું ખાતા હશે એનો સર્વે કરો. પછી શું થાય? પછી ડિફેન્સ ચાલુ થઈ જાય કે એમાં એવું છે કે અપક્વ અને અપક્વ અને લાંબા સમયે શું કરવાનું ને એ તો 43 વર્ષે ખબર પડે. અરે સાહેબ, એમ તો 100 વર્ષ સુધી ભગવાનની દયાથી લાંબુ જીવે. અમુક જાપાનીઝો અને ફ્રેન્ચો બધા લાંબુ જીવે છે, બરાબર. એ વિરુદ્ધ આહાર વાળા છે, એ બધા લાંબુ જીવી જાય છે. લોકો જાપાનના ઉદાહરણ આપે છે. નોબેલ પ્રાઇઝ મળી ગયું એમાં જાપાનના ઉદાહરણ આપે. ઇકેગાઈમાં 100 વર્ષના જાપાનના ઉદાહરણ આપે. જાપાન હું 2 વાર ગયો છું. જાપાનીઝો જે ખાય છે એ તો વૈદો ખાઈ જ ન શકે. સાચી વાત છે, બહુ એબ્સોલ્યુટલી કરેક્ટ. વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ વેજીટેરિયન ફૂડ. એબ્સોલ્યુટલી. એ તો કહું છું, તમારે ઘાસનો સૂપ પીને ચલાવવું પડે, એવી હાલત થાય. કોરિયા હું હતો એક વીક, એમાં મને ખ્યાલ છે કે અમે બ્રેડ અને દૂધ ખાઈને ચલાવતા. આ તો એટલે દુનિયામાં કેવું માણસો શું કરે છે. હા, હું એમ નથી કહેતો ટ્રેડિશનલ જ્ઞાન બધું ખોટું હોય. મને એક મોંગોલિયાનો ટેક્સી ડ્રાઈવર મળ્યો હતો, અને એ મોંગોલિયાનો ટેક્સી ડ્રાઈવર મળ્યો તો પાછો યુરોપના દેશમાં. પણ એણે મને એમ કીધું કે અમારે ત્યાં જે પેલું યાક જેવું પશુ થાય ને, જે પહાડી બરફ ઉપર, એના દૂધના ચંક્સ, મિલ્ક ચંક્સ અમે મોઢામાં ચાવીએ ને અમારે બ્રશ કરવાની જરૂર ન પડે, પણ એ વતનમાંથી લઈ આવવા પડે. કારણ કે અહીં તો એ પશુ થાય નહીં, અને એનું દૂધ એવી રીતે ચંક બને નહીં. બોલો, હવે એક ટ્રેડિશનલ મેડિસિન છે. આયુર્વેદને એક એવું અહમ થઈ ગયો છે. એટલે આયુર્વેદને નહીં, આયુર્વેદના વૈદોને અમુક અત્યારની પેઢીના જે આવી ગયા છે, નવ કહેવાય ને, નવોદિત, કે ભાઈ અમે વનસ્પતિનું શાસ્ત્ર ખોલી નાખ્યું. ભાઈ, તો આદિવાસીઓએ ખોલી નાખ્યું હતું. સાચું છે. આદિવાસીઓ દુનિયા આખીના જ્યાં છે ને, પેનિસિલિન ક્યાંથી આવી? આ ક્વિનાઇન ક્યાંથી આવી? જે મેલેરિયાનું જેને નાબૂદ કરતી હતી, વનસ્પતિઓમાંથી જ આવેલી દવા છે ને. વનસ્પતિઓના હર્બલ મેડિસિન. આયુર્વેદ એમ કે છે કે ભાઈ ગરમ કરેલું મધ ન પીવાય. ડાંગમાં મને 1 મહિનાથી ક્રોનિક ઉધરસ હતી. મેં માની લીધું હતું કે ભાઈ આના માટે આપણે એક ENT સ્પેશિયાલિસ્ટને બતાવ્યું. તમને કીધું કે તમે પ્રોફેશનલ વોઇસ યુઝર છો, સતત બોલ કરો છો, એટલે તમારે એના મસ્સાનું ઓપરેશન કરાવવું પડે. અમારે પ્રજ્ઞાબેન કલારથી, એ પોતે ડોક્ટર છે, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે, અમેરિકન ભણેલા છે, અમેરિકન પ્રેક્ટિસ કરતા. તો એ ડાંગમાં મને ફરવા લઈ ગયા હતા, અને ત્યાં એક આદિવાસી વૈદુ, ડોશીમાનું વૈદુ કહેવાય ને, કે ગરમ મધ કરીને પી જાઓ. ગરમ મધ કરીને પીવાથી મારી ક્રોનિક ઉધરસ જતી રહી 1 મહિનાની. વન્ડરફુલ. એટલે દુનિયામાં કઈ દરેક વસ્તુ, હવે છતાંય હું એમ નથી કહેતો દુનિયા આખી ઉધરસ થાય ગરમ મધ કરીને પીવું. કારણ કે મને વિજ્ઞાનમાં ભાન પડે છે. જય વસાવડાને જે નુસ્ખો કારગત થયો, એ પ્રણવ ભટ્ટને કારગત ન પણ થાય. બરોબર છે. મારી તાસીર અલગ છે, તમારી તાસીર અલગ છે. આ આયુર્વેદના વૈદો પણ જે નિષ્ણાતો મહર્ષિઓ છે, એ કહી ગયા છે કે માણસની તાસીર જોઈને આહાર બહારની વાત કરવી. એની પ્રકૃતિ અલગ હોય. એ સાતત્યનો સિદ્ધાંત આપી ગયા છે કે સતત તમે ખાઓ. હું તો બધું હોમવર્ક કરીને લઈ આવ્યો છું મારા મોબાઈલમાં રેડી છે. આ બધું કેટલું બધું છે કે શું આપી ગયા, અપવાદો ક્યાં ક્યાં આપી ગયા, બરાબર. કઈ બાબતોમાં એમ કહી ગયા કે ભાઈ કેટલા વિરુદ્ધ આહાર કેટલા પ્રકારના હોય, બરાબર. જો અપવાદ તમે આપી ગયા, હું તમને કહું, જે લોકોનું થોડું નોલેજ, જેનો અગ્નિ બહુ સારો હોય એને વિરુદ્ધ આહારની અસર ન થાય. જેની ઉંમર છે યુવાન અને શરીરમાં બળ હોય એને અસર ન થાય. વ્યાયામ નિત્ય કરતા હોય એને અસર ન થાય, બરાબર. નિત્ય સ્નેહ ઘી તેલ ખાનારા હોય એને અસર ન થાય. સાતમ્ય જે છે વિરુદ્ધ છે એને અસર ન થાય, બરાબર. અલ્પ માત્રામાં હોય એને અસર ન થાય. આવું બોલી ગયો ને. આ તો આયુર્વેદના ગ્રંથોનું બોલી ગયો. ચાલો, સાચી વાત. આમાંથી ઘણી બધી વસ્તુ કોમન સેન્સ થી સમજાય એવી છે કે તમે આજે મીઠાઈ થોડીક વધારે ખાધી હોય તો 1-2 રાઉન્ડ મારી લેજો વધારે, તો ફેટ ઓછી થશે શરીરમાં, બર્નિંગ થશે એનું. વ્યાયામ કરો. મારો સાદો સિદ્ધાંત છે કે તમે એક તો પેલા ગમે તે આહાર તમે ખાઓ, રોજે રોજ જેને સિમ્પલ કહી શકાય એવું ફૂડ ન લ્યો તો તમારું પાચન તંત્ર બળવો કરવાનું જ છે. ધારો કે મને પાણીપુરી બહુ ભાવે છે, પાણીપુરી ભલે વિરુદ્ધ આહાર છે, હું વિરુદ્ધ આહારની વિરોધી છું, બરાબર. પણ હું પાણીપુરી સવાર બપોર સાંજ ખાધા જ કરું 10મા દિવસે મારું પાચન તંત્ર વિપ્લવ કરે.
મેં કારણ કે કબૂલ્યું હતું ઓન કેમેરા કે મેં પોતે પાણીપુરી ખાધી હોય તો હું પાણીપુરી વિરુદ્ધ આહાર છે એવું સ્ટેટમેન્ટ હું ન આપી શકું. પણ હું તો વિરુદ્ધાહારનો વિરોધી છું, છતાં હું કહું છું કે આ તો કોમન સેન્સનો સવાલ છે કે તમારે ફરતું ફરતું ખાવાનું હોય. જે બેઝિક વસ્તુ છે, જે પ્રોટીન છે, વિટામિન છે, જે સાત્વિક અમુક વસ્તુઓ તમારા બોડીને જરૂર છે બિલ્ડઅપ કરવા માટે, મેન્ટેનન્સ કરવા માટે, રિપેરિંગ કરવા માટે, એ બધી વસ્તુ તો તમારે આપવી પડે. તમારે દાળ, ભાત, શાક, રોટલી ફરતું ફરતું ખાવું પડે. એ તો અહીં એવાય જનુનીઓ છે કે જે કાચું એ જ સાચું, વચ્ચે એવા લોકો આવી ગયા હતા. એક એવું આંદોલન ચાલ્યું હતું કે માત્ર ફળો જ ખાવા, બીજું કઈ જગતમાં ખાવું જ નહીં. તો ફળોમાં તો પ્રોટીન મળે જ નહીં તમને પૂરતું, બરાબર. પણ એનો જવાબ એ લોકો પાસે હોય નહીં, કારણ કે એને સાયન્સ સાથે કોઈ લેવા દેવા જ નથી. એ એકાદો કંઈક ઊંધો ચત્તો રિસર્ચ ગોતી આવે ક્યાંકથી. વચ્ચે એક ભાઈ મને આવ્યા હતા, જો પબ એમડી ની અંદર એમ કે રિસર્ચ છે વિરુદ્ધાહાર ઉપરનો. અરે સાહેબ, પબ એમડી એક પ્લેટફોર્મ છે. બ્લોગર.com હોય, ગમે તે તમે વર્ડપ્રેસ.com એમાં હોય, પોસ્ટ કરી શકો. બહુ એમાં સાચી તમે વાત છે. તમારો લેખ હું મૂકી શકું. કાલ મારો લેખ મારે મૂકવો હોય તો હા. ખાલી મારે એ થોડું નિશ ઓડિયન્સનું પ્લેટફોર્મ છે. પણ લાન્સેટ છે, નેચર છે, બીજા અલગ અલગ મેડિકલ જર્નલ છે, આ બધા સાયન્સના જે અધિકૃત કહી શકાય એવા જે પ્રકાશનો છે ત્યાં મૂકીને બતાવો ને. સાચી આપણા વાત છે. પંકજભાઈ જોશીએ બ્લેક હોલની થિયરીથી સ્ટીફન હોકિંગને પડકાર્યા. ભાવનગરના વિજ્ઞાની છે પંકજભાઈ જોશી, હું ઓળખું છું, જી. વિદ્વાન ને સરળ માણસ છે, બરાબર. જી. તો સાયન્ટિફિક અમેરિકને એમનો કવર સ્ટોરી તરીકે લેખ છાપેલો. આને કહેવાય તમે પહોંચ્યા દુનિયા સુધી, સાચી વાત છે. બરાબર. અને હોકિંગ સાહેબ ત્યારે જીવતા હતા તો હોકિંગ સાહેબ એને ગાળો નતો દેવા માંડ્યા. હોકિંગ સાહેબે પોતાની થિયરી તોડવા માટે કેમ અને પંકજભાઈ હોકિંગ સાહેબને કોઈ દિવસ ગાળો નથી આપી. બહુ માન આપીને વાત કરી છે કે એમની આ થિયરી એક્ઝેક્ટલી આ વસ્તુ બહુ સમજવા જેવી છે. આ વસ્તુ બહુ સમજવા જેવી છે કે અહીંયાના એક્સપર્ટ ડોક્ટરો છે એ બધા એલોપેથીના હાર્વર્ડ ક્વોલિફાઈડ છે, આયુર્વેદથી ટ્રીટ કરે છે, આયુર્વેદને એક્સેપ્ટ કરે છે, અને ડીન ઓર્નિશ તો પબ્લિકલી સ્ટેટમેન્ટ આપે છે. એના આયુર્વેદના પ્રેઝન્ટેશન તો આખા વર્લ્ડમાં રેકગ્નાઇઝ થાય છે. પણ આપણા ઇન્ડિયાના જે આ બધું જ ઈગો બેટલ ચાલુ થાય છે ને, એ આયુર્વેદના ડોક્ટર્સને ટોપ ડાઉન કરવાથી થાય છે. એ પણ હ્યુમન બિંગ છે. બધો બિઝનેસ એ હેલ્થ કેરનો છે. એલોપેથીવાળા પણ રિકવર કરે એવી પથી હોવી જ ન જોઈએ. પેશન્ટ પથી એક જ હોવી જોઈએ ને એ રિકવરી આપે એ જ મહત્વની વાત હોવી જોઈએ. જી બિલકુલ. હવે તમને હું એ પણ વાત કરું, આપણો સમય લોકો થાકી ગયા હશે ક્યારનો, આપણે 1.5 કલાકથી એમનો પીરિયડ લઈએ છીએ, એટલે જીવદયામાં પણ આપણે માનવું જોઈએ. આપણે એવું ન થઈ જવાય કે ભાઈ ના ના એટલા જળ કે ના અમારી વાત સાંભળો ને સાંભળો. પણ હું વર્ગીકરણની વાત કરું. જો આચાર્યો માટે માન શું કામ થાય, આપણને મહર્ષિઓ માટે શું કામ આદર થાય? આ મહર્ષિઓ કઈ મને કોઈ નિર્ણય નથી, હું તો માન ધરાવું છું એમના માટે. આ એમના ચા કરતા કેટલી ગરમ જેવા ફોલ્ડરો આવી ગયા છે આજકાલ મહર્ષિઓના નામે, જે મહર્ષિઓને સરખું સમજતા નથી, બરાબર. જો કેટલું ઝીણું કાતવાની એમણે કોશિશ કરેલી. જે તે વખતે વિરુદ્ધાહારના જે સૂત્રો એમણે મૂક્યા, જે 25 થી 40 નંબરના શ્લોકની અંદર છે, એમાંથી તારવેલું છે મેં, બરાબર. આવું બધું કહી દઈશ તમને પાના નંબર સહિત, પણ એ બધું કહેશું તો લોકો ઊંઘી જશે. હવે અમે 11 વાગે આવ્યા છે અત્યારે ભારતીય સમય મુજબ, એટલે હું આ કહું છું દેશ વિરુદ્ધ એટલે સ્થળનું તમે ગણી શકો, કાલ વિરુદ્ધ, બરાબર. દોષ હું અત્યારે બધામાં ડિટેલમાં નથી જતો, આપણે સમાપન તરફ જઈએ છીએ એટલે. માત્રા વિરુદ્ધ, બરાબર. અગ્નિ વિરુદ્ધ એટલે પાચનનો અગ્નિ, જેને બહુ બધા બીક બતાવે છે, કારણ તમારો અગ્નિ ખરાબ થઈ જશે, વિરુદ્ધાહાર કરશો તો અગ્નિ ખરાબ થઈ જશે. ઊંધું છે. અગ્નિ તમારો સારો હોય તો ગમે એ હાર પચાવી જાય, ખીલાન કાકડાઈ પચાવી જાય, બરાબર. તમારો અગ્નિ તેજસ્વી હોવો જોઈએ, એના ઉપર ધ્યાન આપો કે અગ્નિ કેમ તેજસ્વી થાય, બીવાને બરાબર. ઘણી નીડલ ઓપરેશન પેટમાંથી નીકળી છે. સાચી વાત છે, બરાબર. એટલે વીર્ય વિરુદ્ધનો નપુંસકતા વાળો જ અર્થ ખાલી નથી થતો, એમાં પેલું પોષણ વાળો પણ અર્થ થાય છે. પણ આપણે બધું ડિટેલમાં અત્યારે નથી જતા. હું ખાલી કહું છું કે કેવી કેવી ઝીણું કાતવાની કોશિશ એમણે કરેલી. અવસ્થા વિરુદ્ધ, ક્રમ વિરુદ્ધ, પહેલા પાણી પીવાય કે પછી પાણી પીવાય, જમીને પીવાય કે જમ્યા પહેલા પીવાય, જમતા જમતા પીવાય કે જમતા જમતા ન પીવાય, ઠંડુ પીવાય કે ગરમ પીવાય, બરાબર. ઉપચાર વિરુદ્ધ, પાક વિરુદ્ધ, પરિહાર વિરુદ્ધ, ગરમ ને ઠંડા વાળું જે હમણાં આપણે વાત કરતા હતા એ પરિહાર વિરુદ્ધ વાળું, સંયોગ વિરુદ્ધ, હમણાં જેની સૌથી વધારે આપણે ચર્ચા કરીએ છીએ દૂધ વાળી ને એ બધું, હૃદય વિરુદ્ધ, વિધિ વિરુદ્ધ, હજી લાંબી યાદી છે, હું અહીં અટકી જાઉં. આવું ખાલી એટલે બોલી ગયો કે હું અભ્યાસ કર્યા વગરના અભિપ્રાય નથી દેતો. કોઈ એવું માનતો હોય કે મને કઈ શાસ્ત્રની ખબર નથી કે અભ્યાસ નથી, એવું નથી હોતું. પહેલા અભ્યાસ કરું છું, પણ મારે આંખ કાન ભગવાનની દયાથી મગજ મને ઘરે ભણાવ્યો ને મારા મા બાપે, એ ઉપકાર મોટામાં મોટો એ કર્યો કે સ્ટાન્ડર્ડ જવાબો સ્વીકારી નહીં લેવાના, સવાલો પૂછતા શીખવાનું. સંશયાત્મા વિનશ્યતિ, શ્રદ્ધાના વિશ્વમાં ચાલે, વિજ્ઞાનના વિશ્વમાં સંશયાત્મા જ જીતે. જે સવાલ પૂછે એને જ જવાબ મળે, જેને ક્યુરિયોસિટી હોય, જિજ્ઞાસા હોય, એને જ ખબર પડે. તો આ સાદી સીધી વાત છે. ખોરાકની અસર, ઘણા લોકો એમ કે અરે પણ ખોરાકની અસર તો થાય જ ને.
દુનિયા આખીનું સાયન્સ સ્વીકારે છે. અરે સાહેબ, આપણે વિરુદ્ધ આહારની જ વાત કરીએ છીએ. તમે એમાં ઢીલા પડવા માંડ્યા ને તમારી પાસે કોઈ પુરાવા નથી એટલે તમે ઊંધા ચડી ગયા કે ખોરાકની. તો કોણ કે ખોરાકની અસર ન થાય? તો માણસ ખાય જ શું કામ? અસર ન થતી હોય તો. અસર થાય એટલે તો ખાય છે. પણ વ્યક્તિગત પ્રભાવ મુજબ, વ્યક્તિગત તાસીર મુજબ, તમારા જીન્સ મુજબ, તમારા વાતાવરણ મુજબ તમને વધતી ઓછી અસર થાય. એક જ કુટુંબના 5 ભાઈઓ બહેનો હોય એમાં પણ વધતી ઓછી અસર થાય. એલર્જી કેટલી બધી થઈ શકે. દુનિયાની દરેક વસ્તુની તમને એલર્જી હોઈ શકે. આપણે અહીં મગફળી ઉગાડતા ખેડૂતો છે, પટેલો મિત્રો, અમારા પાટીદારો, મારા જ કુટુંબમાં છે અમુક તો, બરાબર. એ પહોંચી જાય માની લો કે પરદેશમાં, પછી એને પીનટ એલર્જી એમની ચોથી પેઢીએ થવા માંડે. નાના બચ્ચાઓને લાલ 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 પેશિસ થવા માંડે. એનો દાદો મગફળી ઉગાડતો તો એમાંથી જ પૈસા કમાઈને આવ્યો છે અમેરિકા. ઘણાને છે બરાબર. અને પૌત્રને પીનટ એલર્જી થાય છે. પણ એનું કારણ વાતાવરણ છે. એનું કારણ એના બદલાયેલા જીન્સના અને નર્ચરના માળખા છે. આસપાસનો બદલાયેલો ખોરાક છે. હમણાં જ એક ડોક્ટર સાહેબ નીરજ વસાવડા નામના, વસાવડા અટક છે પણ મારા આમ રિલેટિવ નથી, સ્પાઇનના એક્સપર્ટ છે, ઝાયડસ હોસ્પિટલના, હું કરતો હતો એમની સાથે સંવાદ, તો હસતા હતા. ઓડિયન્સ સાથે જ એમણે વાત કરી કે પેસ્ટ્રી અને પૂરણપોળીમાં ફેર. પેસ્ટ્રી ખાવી એમ્પ્ટી કેલરી, તમારામાં કાર્બોહાઈડ્રેટ જ જાય છે, બીજું કઈ જાતું નથી. પૂરણપોળી ખાવ તો પ્રોટીન જાય. એટલે ઘણા બે મીઠાઈ, પણ બે મીઠાઈની અસરમાં ફેર છે. તમે 500 ગ્રામ પેસ્ટ્રી ખાઈ જાઓ અને 500 ગ્રામ પૂરણપોળી ખાઓ તો પૂરણપોળી પેસ્ટ્રીના પ્રમાણમાં સાત્વિક છે, ભલે મીઠાઈ તરીકે પ્રતિબંધિત ગણાતી હોય. તો આ વાત હું એટલે કહું છું સાહેબ કે આ બધું મારા હાથમાં છે. આ બધું કે ભાઈ આ વસ્તુઓ તમે સમજો. તમારી સામે આવડા મોટા ઉદાહરણો છે કે લોકો ફ્રૂટ, દૂધ કેટલું બધું મિક્સ કરીને કેવા પ્રયોગો કરીને ખાય છે. કાંઈ નથી થતું. લોકો ડુંગળી, લસણ, દહીં, દૂધ, છાશ કેટલું બધું મિક્સ કરીને ખાય છે. કાંઈ નથી થતું. એક સાથે દહીં, દૂધ, છાશ ઉપરા ઉપરી ખાય છે. હા, માનસિક રીતે થતું હશે. જેમ માનસિક રીતે પ્લેસિબો ઇફેક્ટથી કેટલાક લોકો સાજાઈ થઈ જાય, એમ માનસિક રીતે કેટલાકને બીકઈ લાગી જાય. આજે તો મેં આ ખાઈ લીધું આની ભેગું, હવે તો મને કંઈક થઈ જશે, તો ખરેખર થઈ જાય. સાચી વાત છે. કારણ કે આ પણ એક સાયન્સ છે. ગટ બ્રેઇન રિલેશનશિપ ઉપર તો કેટલા વિજ્ઞાનીઓએ સંશોધન કર્યા છે કે તમારા દિમાગમાં જે ચાલતું હોય એની અસર તમારા પેટ ઉપર આવે ને તમારા પેટમાં જે ચાલતું હોય એની અસર તમારા દિમાગ ઉપર આવે. ગટ બ્રેઇન કોમ્બિનેશન તમે ગૂગલ કરજો તમને મળશે. ઘણા એઆઈ ના રિસર્ચ લઈને આવે કે જો એઆઈ માં લખ્યું છે વિરુદ્ધાર્થ ધ્યાન થાય. એટલે હું કહું કે એઆઈ છે ને વાંચે છે બધા પેપર. હવે જેટલા તમે એઆઈ માં રિસોર્સિસ વાંચો ને, 43 પેજ એને આપ્યા હોય, નીચે રેફરન્સ લખ્યા હોય, નાના નાના આઇકોન હોય કે કેમાંથી એને તારણ કાઢ્યું છે. એઆઈ ના 43 પેજ ભારતમાંથી જ અપલોડ થયેલા હશે. દુનિયામાં કોઈ એ નહીં કહેતું હોય. આ PubMD જેવું છે કે ભાઈ એક પ્લેટફોર્મ ઉપર તમે 40 જણાનો એક રિસર્ચ મૂકી દીધો ને તમે એમ કહી દીધું જો મેં તો એક રિસર્ચ મૂક્યો છે વિરુદ્ધ આહાર ઉપર. આ માન્ય નથી ગણાતા. હું તમને કહું છું કે માન્ય શું ગણાય. હું તો તમને દરવાજા બતાવું છું, તાળા બતાવું છું, ચાવી બતાવું છું ખોલવાની. પેલા ખજાનાની શોધમાં વાળા પિક્ચર હોય ને, ટ્રેઝર હન્ટના, એની જેમ હું તમને ટ્રેઝર ક્યાં છુપાયેલો છે એ કહું છું અને ટ્રેઝર કેમ ગોતવો એનો નકશો આપું છું. અને તમારે જે ટ્રેઝરની વાત કરે છે એને જ પકડીને જે તો ફટકારવો છે. સાચી વાત છે. બરાબર. તો એ એટલા માટે જ આપણે ચાલતા નથી દુનિયામાં. એટલે જ બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં જઈને માફી માંગી લેવી પડે છે. આમ ભલે ને ગમે એટલા વિડીયો બનાવતા હોય, બરાબર. કારણ કે એકચ્યુઅલ જયારે મૂકવાની વાત આવે, એકચ્યુઅલ જયારે ટકી રહેવાની વાત આવે સાયન્સની દુનિયામાં, પુરાવાની દુનિયામાં, સુપ્રીમ કોર્ટ એટલે શું? એવિડન્સ, હાર્ડકોર એવિડન્સ. ત્યારે અનલેસ કે તમને પછી આપણે તમે હમણાં વાત કરતા હતા પ્રણવભાઈ, આપણે ત્યાં શું છે પહેલેથી ઇન્ડિયન માઇન્ડસેટ અછતમાં જીવે છે ને. લોકો વધારે ગુલામીમાં જીવા લાંબો સમય અને અછત બહુ આજની તારીખે પણ. એટલે માઇન્ડસેટ કાર્ટેલનો છે. જે કોઈક નવી વસ્તુ આવે ને એમાં આપણું ગ્રુપ બનાવી આપણે કબજો કરી લેવો, એના લાભ જેટલા મળતા હોય ઘર ભેગા કરી લેવા અને બીજા કોઈને આવવા જ ન દેવા. અહીં અમારા રાજકોટમાં એક ભાઈ છે, મારા મિત્ર છે દીપભાઈ કરીને, બરાબર. એમણે સંશોધન કરીને એ કેનેડા જ હતા, પછી રાજકોટ આવ્યા. રાજકોટ આવીને અમને સંશોધન કરીને કે ભાઈ એક આપણે ઇમ્યુનિટી વધારે એવો એક સિરપ બનાવીએ. તો એને એવી ઓફર કરવા વાળા લોકો મળી ગયા કે તમે અમને વેચી નાખવા બારોબાર. પણ એમણે પોતે લોન્ચ કર્યું તો ચાલવા જ ન દીધું. હું એમ કહું છું કે સિરપ સારું કે ખરાબ, મેં તો એને એમના માટે થોડું લખી દીધું સરસ, બરાબર, એ પોસ્ટમાં. પણ સારું કે ખરાબ એ તો પછીની વસ્તુ છે. તમે તો ચાલવા જ ન દીધું ને, તમે તો એક માણસને પાડી જ દીધો. શું કામ? કારણ કે આપણા ગ્રુપનો નથી. આ જે ક્રેબ સાયકોલોજી છે, કરતલા મેન્ટાલિટી, કે એક ઉપર જતો હોય બાકીના 10 જણા ટાંગો ખેંચીને નીચે લઈ આવે, પહેલા તો એમાંથી ઉભા થવાની જરૂર છે. આ વિરુદ્ધ આહાર પછી આ વિરુદ્ધ વિચારની ચિંતા કરો.
વિરુદ્ધ આહાર સાથે જ માણસ પનારો પાડીને જીવે જ છે, એને કાંઈ નથી થવાનું, પથરાઈ નથી પડવાના. દેશી ભાષામાં કહું તો મારા પપ્પા તે કહેતા, પેટમાં ગયું બધું ગણ કરે, એમ પેટમાં ગયું એ બધું ગણ કરવાનું છે. આ મગજની ચિંતા કરો, તમારા કેવા થઈ ગયા છે તામસિક. બરોબર. તો આ ફંડામેન્ટલ વાત મેં તમને કરી, આ બેઝિક વાત જે કરી કે ભાઈ વસ્તુઓ તમે અલગ અલગ સંજોગોમાં દુનિયામાં શું શું ખવાય છે એનો અભ્યાસ તો કરો. અભ્યાસ ખાલી યાદી તો કરો. મીઠાવાળી ચા પીવાય છે તિબેટમાં, સોલ્ટી ટી, તિબેટિયન સોલ્ટી ટી પછી લંડનમાં પીવાય છે સ્પેશિયલ કેટેગરી ગણીને. આ મોચા ને એવું બધું આવ્યું એ અચાનક આપણને ખબર પડી ને કે આવી વનસ્પતિ વાળી ચા હોય, મોચા ટી પણ હોય. ભાવતી નથી લોકોને તોય પી જાય છે. તો દુનિયામાં ખૂણે ખાચરે જાત જાતની વસ્તુઓ લોકો ખાય છે. મેં તો આમાં આ મારા હાથમાં છે આ યાદીના ઢગલે ઢગલા. પણ હવે કેટલુંક મને એમ થાય કે હું લોકો તો પેલા આયુર્વેદના આપણા જે આપણે મજાકમાં જેમને જેહાદી કહીએ છીએ મિત્રો તો સમજવાના નથી. કારણ કે જેહાદીઓ સમજતા તો શું જોઈએ, આ જગત સુખી સ્વર્ગ થઈ ગયું હોત, સ્વર્ગમાં જવાની ચિંતા જ ન હોત ને. જન્નતની 72 હૂર બધી આ જાટા મારે છે આપણી આસપાસ, તમે જીવવા દો. બરોબર. પણ એ તો નથી સમજતા. ચાલો એમનું તો બ્રેઇન વોશ થઈ ગયું છે કે ભાઈ અમારું જૂનું ઈ સાચું, અમારા શાસ્ત્રમાં ફેરફાર હોય જ નહીં, અમારે જે લખાઈ ગયું એનો અર્થ જે અમારા વડીલોએ કાઢી લીધો એ કાઢી લીધો. પણ આયુર્વેદ ક્યાં આવું છે, ઋષિઓ ક્યાં આવું કહી ગયા છે, ભારત ક્યાં આવી સાયકોલોજી માને છે? ભારત પહેલેથી જ આમાં નથી માનતું, એટલે તો ટકી ગયું. આટલા વર્ષોથી લોકો બહારથી આવ્યા એનું સારું આપણે અપનાવી લીધું. અંગ્રેજો ગયા પણ આપણે એની સારી સિસ્ટમ હતી અપનાવીને રાખી. આપણે અંગ્રેજો ભેગી સ્કૂલો ન ફેંકી દીધી, અંગ્રેજો ભેગી હોસ્પિટલો ન ફેંકી દીધી, અંગ્રેજો ભેગી કોર્ટ ને પોલીસ ન ફેંકી દીધી, સંસદ ન ફેંકી દીધી. હજી ઘણા લોકોને સણકા આવે છે કે આ બધું ફેંકી દેવું જોઈએ, પણ ફેંકી દો તો પછી કયા યુગમાં જતા રહ્યો વિચાર કરજો. તો તમે આવી વાતો નહીં કરી શકીએ. એના માટે આપણે ઈરાનની જેમ સ્મગલિંગ કરવું પડશે વાત કરવા માટે. સાચી વાત. બરોબર. તો આ વિચારવાની જરૂર છે મારા મિત્રો. હું તમને જે કહું છું એ આ કહેવાનો પ્રયત્ન કરું છું કે તમે જરાક કોમન સેન્સથી વિચારો કે આ બધું લખાયેલું ભલે હોય, બધું જ લખાયેલું સાચું માનવું ફરજિયાત નથી. બધું જ જેમ જય વસાવડા, હું પોતે મારા 20 વર્ષ જૂના લેખ મારા પુસ્તકમાં લેવા હોય ને તો એને રીએડિટ કરું છું. મેં એમ લખ્યું હોય કે અટલ બિહારી વાજપેયી આમ કીધું હતું અને કેશુભાઈ પટેલે તેમ કીધું હતું, તો હવે ખબર પડે કે ક્યાં કેટલું સાચું પડ્યું કેટલું ખોટું પડ્યું, તો મારે રીએડિટ કરવા પડે પછી બુક બને. તો થોડુંક એડિટિંગ શીખો મારા સાહેબો, મારા ભાઈઓ બહેનો. આટલા ઉકળી જાઓ આ માત્ર ઈશ્વર પ્રણીત છે આમ છે, તમારી ફાઇનલ દલીલ તો આ જ હોય છે કે શાસ્ત્રમાં લખ્યું છે. નહીં, શાસ્ત્રમાં લખ્યું છે એ વૈજ્ઞાનિક આધાર નથી. એ વિજ્ઞાનની કસોટીએ ચડે ત્યારે શાસ્ત્ર એટલું સાચું, ન ચડે તો એટલું શાસ્ત્ર ખોટું. એટલું કહેવામાં કોઈ શરમ એટલે ન આવવી જોઈએ કે ભારતને જ આ લાયસન્સ મળ્યું છે. ભારતના હિન્દુ જેને કહેવાય અથવા તો સનાતની જેને કહેવાય એને જ આ સગવડતા મળી છે. આ તો આપણે આભાર માનવો જોઈએ આપણા પૂર્વજોનો કે જે આપણને આવી રીતે કહીને ગયા. આપણા ઋગ્વેદમાં 50 વસ્તુ એવી હોય જે તમે ન સ્વીકારી શકો, મનુસ્મૃતિમાં તો 100 વસ્તુ એવી છે જે તમે ન સ્વીકારી શકો, તો સાઈડમાં મૂકી દેવાની. આપણે એમને સમાજ સુધારકો ગણ્યા જેણે આ વાતો કરી, એને જેણે એના આધારે અમુક વસ્તુઓ થતી હતી એને આપણે સાઈડમાં મૂક્યા. તો મારા મિત્રો આ વસ્તુ હું જે કહું છું એ સમજવાની વિચારવાની કોશિશ કરજો. આપણે સમાપન તરફ જઈ રહ્યા છીએ. હું સવાલો જોઈ લઈશ, કદાચ તમારા નીચે આવ્યા હશે તો. એવું હશે તો કોઈ વાર બીજી વાર પ્રણવભાઈની મદદ નહીં મળે તો પ્રણવભાઈને હું ગોતી આવીશ કેનેડાથી અને બીજી રીતે આપણે લાઈવ કરશું. બરાબર. પણ સમાપન મારે એક જ શ્લોકથી કરવું છે. આ સુશ્રુત સંહિતાનો શ્લોક છે, મને બહુ ગમે છે. દત્તાત્રેયભાઈએ મને સંભળાવ્યો હતો ત્યારનો મને બહુ પસંદ પડી ગયો છે. એવો સરસ શ્લોક છે. કેવી રીતે માણસ છે એ બુદ્ધિની જ્ઞાનની ધાર કાઢી શકે. આ તો મેનેજમેન્ટના લેક્ચરોમાં હું બોલેલો છું. આ શ્લોક મેં આના સમાપન કરેલા છે મોટા મોટા મેનેજમેન્ટ સેમિનારમાં. આ શ્લોકથી સતત અભ્યાસવાદ પરતંત્ર અવલોકનમ તદ્વિત આચાર્ય સેવા બુદ્ધિ મેઘા કરો ગણાહ. સમજો, આ શ્લોક સમજવા જેવો છે. આપણે જય વસાવડાને વિરુદ્ધ આહારને એને બધા ઉપર જે આયુર્વેદના જેહાદીઓ પંડિતાઈ કરે છે ને, આખા ગુજરાતમાં પામોલિન તેલના નાસ્તા બને છે. એક પણ આયુર્વેદનો વૈદ પડ્યો એની સામે બોલવા માટે? મેં તો લેખ લખી નાખ્યા જ. આખા ગુજરાત પામોલિન તેલનો નાસ્તો ખાય છે જે હેલ્થ હેઝાર્ડ છે. કોઈ સિંગ તેલમાં ચેવડો બનાવીને તમને પેક કરીને નથી આપતું, સેવ મમરા બનાવીને પેક કરીને નથી આપતું. લખવું પડે છે જે લોકો કરે એને કે આ તો ગ્રાઉન્ડનટ ઓઇલમાં, પીનટ ઓઇલમાં છે. તો એ લોકોએ કઈ વિરોધ વાંધો કોઈ લીધો? આપણે ને આપણા લોકો છે ને, કાં ત્યાં તમને પેટમાં કઈ બળતું નથી. ખાલી વિરુદ્ધ આહાર છે, ખોટા છો તમે. જેમાં જે આખી દુનિયા ખાય છે
ફ્રૂટ અને દૂધ ભેગા કરીને, શ્રીખંડ બનાવીને, આઈસ્ક્રીમ બનાવીને, સ્મૂધી બનાવીને, મિલ્કશેક બનાવીને, અલગ અલગ રીતે ખોરાક ખાઈને, દૂધ અને ડુંગળી લસણ, ત્યાં તમારે આટલા બધા ઝાડ થઈ જવું છે, કોપાયમાન થઈ જવું છે, દુર્વાસા થઈ જવું છે, અને જ્યાં પામોલીન ખવાય છે આટલું બધું, જ્યાં આટલું બધું હેલ્થ હેઝાર્ડ ગણાય એવી વસ્તુઓ ખવાય છે, તમે તમાકુની સામે બોલી નથી શકતા. તમે એ પ્રકારની જે નાસ્તાઓ કે મેં લખ્યું હતું મલ્ટીપ્લેક્સની અંદર શું કામ આવા જ નાસ્તા મળે, ફ્રૂટ જ્યુસ કેમ ન મળે, નાળિયેર પાણી કેમ ન મળે, મારે કેમ કોલા જ પીવું પડે મલ્ટીપ્લેક્સમાં ફરજિયાત, પૈસા ખર્ચીને 400 રૂપિયા દઈને? હું 400 રૂપિયા દઉં હું નાળિયેર પાણી ન પીવું? તો મુંબઈ પીવીઆરમાં એમાં તો ચાલુ થઈ ગયા નાળિયેર પાણીની બધું, અને શેફના સલાડ ને એવું બધું, મેરિનેટેડ બ્રોકોલી ને એવું ચાલુ થઈ ગયું. અમદાવાદમાં પેલેડિયમમાં છે. તો અસર થઈ એવું કંઈક લખો તો, પણ આમાં કોઈને રસ નહીં પડે. જોજો, પણ મારા શાસ્ત્રને કેમ કંઈક કહી દીધું, મારા ચરકને, મારા સુશ્રુતને તમે કેમ કંઈક કહી દીધું, મારા આ મમત્વ છે, આ ઈગો છે, આ અહંકાર છે. આ સત્ય નથી, આ અહંકાર છે. અને એટલે જ સત્યાગ્રહી તરીકે મારે કહેવું પડે, હું જિદ્દી નથી, એડજસ્ટમેન્ટ હું કરતો હોઉં, સૌજન્ય હું રાખતો હોઉં. મારી હાજરીમાં બે લોકો કંઈક ખોટી વાતો કહેતા હોય તો હું વિવેકના ભાગરૂપે ચૂપ રહું કે મંચ અત્યારે એમનો છે, અહીંયા મારે દોઢા ન થવાય. પણ મારા સ્પેસમાં તો હું મારે જે કહેવું હોય કહી શકું ને. એટલે આ સમાપનનો શ્લોક સમજાવીને પૂરું કરું પ્રણવભાઈ, કે સતત અભ્યાસ કરે. જ્ઞાન જેને હોય ને એ સતત અભ્યાસ. સુશ્રુત કહી ગયા, જય વસાવડા નથી કહેતા, બરાબર? પેલા તો એ અભ્યાસ કરે, પછી પોતે ગ્રુપ ડિસ્કશન કરે. ડિસ્કશન એટલે ચર્ચા કરે, કોઈને ઉતારી પાડવાની વાત નહીં, ચર્ચા કરે. સામા માણસનો પોઈન્ટ ઓફ વ્યૂ ચૂપચાપ સમજે. દોડડાયા થઈને ધમકીઓ આપવાના, મેસેજ કરવાને બદલે, ફોન કરવાને બદલે, કોકની વિરુદ્ધની અંદર કેમ્પેન ચલાવવાને બદલે એ ચર્ચા કરવા માટે બેસે, વાત કરે, સમજે, પોઈન્ટ ઓફ વ્યૂ પોતાનો મૂકો અને સામાનો પોઈન્ટ ઓફ વ્યૂ સ્વીકારે. આ ડિસ્કશન. પરતંત્ર અવલોકનમ, તમારું જે સિસ્ટમ નથી એ સિસ્ટમનો પણ તમે સ્ટડી કરો. પરતંત્ર. બીજા, ધારો કે તમે એલોપેથીના વિશ્વાસ નથી તો એનું અવલોકન કરો, એની ટીકા ન કરો. જો પરતંત્ર વિવેચનમ નથી લખ્યું, અવલોકનમ લખ્યું છે. તમારે એમાંથી શીખવાની છે બે સારી વાત. તમારે એની વિવેચના નથી કરવાની, આલોચના નથી કરવાની. બે સારી વસ્તુ પરતંત્રમાં હોય ને કોઈ પણ તંત્રમાં હોય. એ મેં કીધું કે જંગલમાં રહેનારા કોઈક આદિવાસી પાસે હર્બલ મેડિસિન હોય. હર્બલ મેડિસિન સુશ્રુત અને ચરકની પહેલાય હતી, આપણે વાત થઈ એમ. દુનિયા આખી હર્બલ મેડિસિનના પ્રયોગો કર્યા છે. યુનાની ને ચાઇનીઝ ને અનેક પ્રકારની સિસ્ટમ હતી, બરાબર? તો તમે શીખો એમાંથી, 5 વસ્તુ નવી જાણો, સમજો, અપગ્રેડ થાવ, નવું જ્ઞાન મેળવો, નવું કેળવો. જેહાદીઓ અપગ્રેડ ન થાય, સનાતનીઓનો શું વાંધો અપગ્રેડ થવામાં, બરાબર? અને પછી આગળ કીધું છે તદ્વિધ આચાર્ય સેવા. તદ્વિધ આચાર્ય સેવા, બરાબર? સારા હોશિયાર માણસોની ભેગા રહીને તમે એમની પાસેથી જ્ઞાન મેળવો. બધું જ્ઞાન શાસ્ત્રોમાંથી, પુસ્તકોમાંથી નહીં મળે. તદ્વિધ આચાર્ય સેવાનું હું મારી રીતે જે અર્થઘટન કરું ને એમ કહું છું, પ્રેક્ટિકલ નોલેજ મેળવો. પહેલા જે પ્રયોગ થઈ ગયા એ વાતાવરણ જુદા હતા, ખાનપાન જુદા હતા, રહેણીકરણી બદલાય, માણસ બદલાય, માણસનું આયુષ્ય બદલાય. આપણે વાર્તાઓ બહુ કરીએ એ બધી વાતમાં, પણ આપણે ઘણી બધી મોડર્ન મેડિસિનની સિસ્ટમને કારણે આયુષ્ય લંબાઈ ગયા. પહેલા સરેરાશ આયુષ્ય આટલા નહોતા. 30, 40, 50 વર્ષમાં મોટા મોટા વિવેકાનંદ, સહજાનંદજી જેવા મોટા મોટા વિદ્વાનો જતા રહ્યા, કેટલા બધા સાહિત્યકારો જતા રહ્યા. આજે આયુષ્ય આપણું પ્રમાણમાં સારું થયું. આપણે ઘણી બધી વસ્તુઓમાં આભાર નથી માનતા, કારણ કે કોર્પોરેટ મેડિસિન આખી જુદી વસ્તુ છે. કોર્પોરેટ હોસ્પિટલોએ ઘણી બધી માથાકૂટ કરી, દવાની કંપનીઓ કેટલી બધી લૂંટ ચલાવે છે, હું બધું સમજુ છું, મેં એનું લખ્યું છે, બરાબર? તો એ પણ મેડિસિન એ સાયન્સની વાત કરું છું. હું કોર્પોરેટાઇઝેશનની વાત નથી કરતો. કંપની બનાવી નાખો, નફા કમાવા માંડો, એ ડોક્ટર, એ વેપારી વૃત્તિ, એની વાત આપણે નથી કરતા. હું એને બિરદાવતોય નથી, એની તો આલોચના જ કરું છું. પણ સમજો કે શું કામ મોડર્ન મેડિસિન એવિડન્સ બેઝ સિસ્ટમથી આવ્યું, કેમ છવાણું, કેમ આટલી બધી હજારો વર્ષો જૂની પદ્ધતિઓ દુનિયાના દરેક દેશોમાં હોસ્પિટલો બની ગઈ. પહેલી પદ્ધતિ સાઇડ ટ્રેક, ચીનમાં પણ સાઇડ ટ્રેક થઈ, જાપાનમાં પણ સાઇડ ટ્રેક થઈ, સાચી વાત છે, ઈરાનમાં પણ સાઇડ ટ્રેક થઈ. વાય? શું કામ? કિંગ ચાર્લ્સ પોતે પણ ઓલ્ટરનેટ મેડિસિનમાં ઘણી શ્રદ્ધા ધરાવે છે, પણ એમને કેન્સર થયું તો કેમ હોસ્પિટલમાં પેલા રિપોર્ટ કરાવ્યો? બરાબર? આ સમજવા જેવી વાત છે. અને કિંગ ચાર્લ્સ ધરાવતા હતા, પણ એમનાથી વધારે લાંબુ જીવેલા એમના મધર એલિઝાબેથ છે, એ કેમ હોસ્પિટલની ટ્રીટમેન્ટથી સાજા થયા? આવી ઘણી વસ્તુઓ સમજવા જેવી છે. જો વિજ્ઞાન ખુલ્લું મન રાખશે, વિજ્ઞાન તમારો સ્વીકાર કરશે, તમે પુરાવા સાથે જશો તો, પુરાવા યોગ્ય હશે તો. ફાકા ફોજદારીમાં વિજ્ઞાન નહીં ચાલે, વાર્તા રસમાં વિજ્ઞાન નહીં ચાલે. અમારા વડવાઓ કહી ગયા એમ કહીને શરૂ કરશો, વિજ્ઞાન નહીં સ્વીકારે. અમારા ગ્રંથોમાં લખેલું છે એમ નહીં. એ સાબિત થાય તો ઠીક છે. અને પાણી વહેતું હોય ને તો જ પીવા જેવું હોય.
બંધિયાર પાણીમાં તો મચ્છર થઈ જાય, બંધિયાર પાણી તો લીલ થઈ જાય, વહેતા પાણી જ પીવા લાયક રહે. તો મારા ભાઈઓ બહેનો વિદ્વાનો, જેહાદી ન હોય એવા વૈદરાજો અને વૈદરાણીઓ, બરાબર, બધા તમે જરાક ખુલ્લું મન રાખો તો દુનિયામાં પૂજાશો. 5 જણા તમારી કદર કરશે, 10 જગ્યાએ એક મેડિસિનની વાત થશે. હું એક પુસ્તક લઈને બેઠો તો અહીં બાજુના મારા ટેબલ ઉપર છે. આ એક પુસ્તકમાં જેટલી દલીલ છે ને એટલાનો તો જવાબ આપજો, પછી જય વસાવડા સુધી પહોંચજો. આ એક ડોક્ટર છે, એડઝાલ્ડ અર્નેસ્ટ નામના, અને સિમોન સિંગ સાથે મળીને એમણે ટ્રીક ઓર ટ્રીટમેન્ટ અને એવું એક બીજું પુસ્તક છે જે અત્યારે મારા હાથવગું નથી, ડુ યુ બિલીવ ઇન મેજિક, કરજો ગૂગલ સર્ચ, મળી જાય છે એમેઝોનમાં. હું એમ નથી કહેતો કે આમાં લખાયેલું બધું સાચું જ માની લેજો. હું એમ કહું છું કે આના જવાબ આપવા લગી તો પહોંચો. આખો કે એક થીસીસ તમારી સામે મૂકો. આ તટસ્થ ભાવે લખાયેલું પુસ્તક છે, તમે એમ ન માનતા કે આયુર્વેદની ટીકાનું પુસ્તક છે, પણ એમાં જે ક્વેશ્ચન્સ મૂકવામાં આવ્યા છે એમાં બિરદાવવા પણ આવ્યું છે, જે સારું છે એને બિરદાવવામાં આવ્યું છે. આ જ હોય ને નીર ક્ષીર વિવેક ન્યાય, સંસ્કૃત ભણ્યા તો દૂધનું દૂધ કરતા શીખો, પાણીનું પાણી કરતા શીખો. આ વિરુદ્ધાહાર નથી દૂધ ને પાણી, બરોબર, એ તો એકબીજાની સાથે ભળી જાય છે. તો મારા મિત્રો, આ ફરીને આટલી લાંબી ચર્ચા કરવાનો હેતુ એટલો જ હતો કે પ્રાથમિક સમજ ખુલે. હજી આગળની વૈજ્ઞાનિક ચર્ચા તો ઘણી લાંબી ચાલે એમ છે, પણ પ્રાથમિક સમજ ખુલે કે વિરુદ્ધાહાર એક ગપગોળો છે. આજના જમાનામાં પ્રાચીન વિરુદ્ધાહારના જડબે સલાક ક્રાઇટેરિયા, ફિક્સ ફોર્મેટની વ્યાખ્યાઓ મુજબ ચાલે નહીં. એ ન ચાલે એના ચોક્કસ કારણો છે. તમારા 200 દર્દીઓને તમે જે જોતા હોય સામે 2 અબજ લોકો છે, 5-4 અબજ લોકો છે કે જે તમે ન કહેતા હોય એવું બધું ખાઈ ટેસ્ટથી જીવે છે. લાંબા ગાળે બધા જ મરી જવાના છે, એટલે લાંબા ગાળાની વાતો કરતા નહીં, ટૂંકા ગાળાની વાત કરજો. તો મારા મિત્રો, આટલું સમજજો. બધી વસ્તુને એલર્જીના નામે જેમ ચડાવી ન દેવાય, એમ બધી વસ્તુને કાંઈ પણ થાય એને વિરુદ્ધાહારના નામે ચડાવી ન દેવાય. આયુર્વેદ મોટું શાસ્ત્ર છે, ગહન શાસ્ત્ર છે. એની ચિકિત્સામાં ઘણું બધું એવું છે કે જેની મને નહીં ખબર હોય ને કેટલાક વિદ્વાન લોકોને ખબર હશે, એ હું સ્વીકારું છું. પણ વિરુદ્ધાહારની બાબતમાં હું ઠોક બજા કે કહેવા તૈયાર છું કે દુનિયાની કોઈ પણ કોર્ટમાં વગર વકીલે મને ઉભો કરી દો અને તોય આટલું હું સાબિત કરી શકું, એટલી ઈઝી વાત છે. અને એટલે જ આ વાત ભારતની બહાર કે ગુજરાતની બહાર ચાલતી જ નથી. તમે જુઓ, એટલે જ ચાલતી નથી કે ખબર જ છે કે આ નહીં ચાલે, તરત જ પંચર પડી જશે આખી વાતમાં. એટલે કોઈ ત્યાં મંચ ઉપર જઈને કહેતો જ નથી, વિદેશના મંચ ઉપર જઈને આવી વાતો વિરુદ્ધાહારની. અને કહેતો એવા જ લાઇક માઇન્ડેડ ઘેટા બકડાના ટોળા ભેગા કરીને કહેશે કે જે એની તાળીઓ પાડવા માટે જ આવ્યા હોય, જેમના શિષ્ય તરીકે જ ગોઠવાઈ ગયા હોય. ફરી એકવાર પ્રણવભાઈ, તમારો આભાર. જોડાયેલા તમામ મિત્રો, એ વિરોધી હોય કે સહમત હોય, બધાનો આભાર. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. જયભાઈ, એક જ મિનિટ. જી જી. નમસ્તે એવરીવન. 1 સેકન્ડ.